અલે આટલી બધી ગરમી લાગે છે ને તારે અત્યારે ક્યાં પંખો સાફ કરવાનો તો ખબર નહીં પડતી? આ પંખો કેટલો ગંદો થયો છે. નવા વર્ષમાં કોઈક મહેમાન આવે તો કેવું ગંદુ લાગે. સાફ કરવો પડે કે નહીં? અરે પણ વાંધો નહીં, ફટાફટ લૂછી કાઢ તો પંખો ચાલુ થાય. કેટલી ગરમી લાગે છે. 5-10 મિનિટ બેસી રહો ને, લૂછી નાખું છું. થોડી તો ધીરજ રાખો. અલ્યા 10 મિનિટ તો થઈ ગઈ. આ રીતે ઉપર નીચે કરે તો કેટલી બધી વાર લાગશે. ડોલ લઈને ચડી જા ફટાફટ. બૈરાન કામ બૈરાન શું લેવા શીખવાડો છો? તમે કોઈ દિવસ પંખો સાફ કર્યો છે? ખબર નહીં પડતી ડોલ લઈને ચડતા ના ફાવે એમ. ઓહો, પમોચો મોટા વાઘ મારવાના છે તે ડોલ લઈને ચડતા ના ફાવો ભાઈ. વાઘ ના મારવાના તો લો એકાદ પંખો સાફ કર દો. ફટાફટ ચડી જાઓ ડોલ લઈને. કોની રાહ જુઓ છો? ડોલ લઈને તો નહીં ફાવા. તું એક કામ કર, મને નીચો નાલ તો હું ફટાફટ ચડીને લૂસી કાઢું. તો શું લેવડાયા થતા હતા? 5 મિનિટમાં લૂછી નાખું, ડોલ લઈને ઉપર ચડી જાઉં. અલ્યા ભૂલ થઈ ગઈ મારી, મને નથી ખબર એટલે હું બોલી ગયો. અલ્યા મને ચૂપચાપ બે જવા દે છે, નકર ટોગો ભાગશે આજ મારો. કાલે મોડું કર્યા વગર વહેલા ઘેર આવી જજો. કેમ કાલે ક્યાંય જવાનું છે તે વહેલા આવું? હાસ તો કાલે અમારા ત્યાં લગન છે તો આપણે જવું પડશે ને. મેં કીધું નતું તમને? અરે શેઠિયો ભાઈ કાઢી મૂકશે, પછી આપણા ઘેર લગન નહીં આવતા. તમારા ત્યાં લગન આવશે ત્યારે સીઠીઓ નહીં કાઢી મૂકો. મને બધી ખબર પડે છે. આ તમારા બધાના આવવાના બાના. મારા તારા ઘરના જોડે થોડી એવું છે, મારે તો આવું જ છે. મારા થોડી દુશ્મની છે તારા ઘરના જોડે. અરે એવું જ છે. અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો, અને તમારા ત્યાં પ્રસંગ હોય ને તો સૌથી પહેલા પહોંચી જાવ છો તમે. વચ્ચે તાર ઘેર લગન હતા હું નતો આવ્યો. હા આયા હતા ને. રીસાઈ ગયા ને એમ ખૂણામાં ખુરશી લઈને બેહી રહ્યા હતા. કોઈ જોડે વાતે નતા કરતા. અરે પણ કોઈ ઓળખતું ના હોય તો કેમ નહીં વાત કરવાની મારે? અરે કોક જોડે બેસો તો તમને કોક ઓળખ. એમને ઓળખ ના તો મારા ત્યાં પ્રસંગ હોય ને તો હું રાતે 12 વાગ્યા સુધી બેસી રહું. એવું છે તમને. તને જે લાગવું હોય લાગે, પણ મારે હવે તને કઈ કેવું નહીં. અરે લાગવાની ક્યાં વાત છે? મને દેખાતું નહીં. જમી લે ને એટલે તરત જ વહેલા ઘેર જઈએ. વહેલા ઘેર જઈએ. ઘર બાકી જતું હોય ને એમ. સારું ભાઈ, હવે કાલે લગનમાં કેટલા વાગે જવાનું છે મને કહી દે, એટલે વહેલા આવવાની ખબર પડે મને. 5 વાગે આવી જજો. 6 વાગે જવાનું છે. ભલે શેઠિયો નોકરીમાંથી કાઢી મૂકતો, કાલે આપણે લગનમાં જવાનું જ છે. હવે ફાવક ના ફાવ, મારે ગયા વગર છૂટકો નહીં. આવી જિંદગી ઉપર કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને? અલે હપ્તેથી લઈ લેવાનો ફોન. આટલો બધો મોકો ફોન રોકડેથી કોણ આપે છે? એ લોચો હપ્તેથી રોકડેથી લઈ જાય. 40 રાખવાનું હતું પણ ના એ બધે રોકડાથી ક્યાંથી લાવવાના? ભૂલી ગઈ હોય કરતો હશે. જોડે લઈને જવાની છે બધી જગ્યાએ. કઈ લીધી હતી? કઈ બાબત ઉપર? અને મનીષ તો છે ને. જા હું આવો હું દાવ પડાને આવો. પણ મનીષ બહાર જાને. બહાર ગયા ને, બહાર તો ઝઘડો. આ બાકી જતું હોય ને એવું કરો છો. કયો ડાયલોગ હતો? શું બાબુ કયો ડાયલોગ હતો? જોઈ લો. હારું ભાઈ કાલ કેટલા વાગે જવાનું છે? મેં રિયા ભાભીને કહી દીધું છે એ તમને જમવાનું આપી જશે. ઓય ક્યાં ખોવાઈ ગયા? આ જગ્યા ખતરનાક છે. કેમ હસો છો? ક્યાં ખોવાઈ ગયા? રિયા ભાભીને ઘરનું ભાવશે ને જમવાનું? અરે ગાડી ગમે તેના ઘરનું ખાઈ લે. તારા માટે તો ગાડી હું ગમે. 4-5 દિવસ રોકા. કેમ અચાનક તાર ઘેર રોકવા જવું છું? અરે કેમ હશે? જાઓ તમે કરી આવશો. હું નહીં કરું. ના હું નહીં કરું. જાને ના ભાઈ હું શું લેવા કરું યાર. ગમે તેના ઘરનું ખાઈ લે, તારા માટે તો ગાડી. ક્યાં હશો? આસિયા તમે મેં જોયા નહીં હશો. વિડિયો બતાવ. હા આઈ જાઓ.
ઓ ભાઈ તને છેલ્લી વાર કહું છું હો, હવે ચાલુ પતંગ તોડતો નહીં તું. આ એમ કે છો હું તો પતંગ તોડીશ જ. તમે શું કરી લો છો? કોણ બોલ્યું? આ બોલ્યો? અરે હવે તું પતંગ તોડીને બતાવી, જો ત્યાં આવીને તોડી નાખું છું કે નહીં તને? ખોટા લમડા ના લેશો આ લોકો જોડે. આપણો તહેવારે બગડશે ખોટું. અરે તું બોલ્યા વગર બેહી રહેજે, તું શું લેવા વચ્ચે ડાહી થઉં છું? મને ના બોલશો તમે. તમારે જઈને મારામારી કરવી હોય તો કરો ને. મારે શું? અરે તું મને ઢીલો પોચો ના સમજે, મારામારી કરી આવો એટલે. અલે ભાઈ તું માપમાં રહેજો ને કે માર્યા વગર નહીં મેલું તને હું. શું દાંત કાઢું છું? વાંદરા જેવો લાગુ છું? કર હજી કર. અલે બૈરા આગળ શું વાંદરા વેળા કરું છું? તાકાત હોય તો મારી જોડે ઝઘડો કર ને બાયલા. અલ્યા ભાઈ તું બીજી સોસાયટીમાંથી પતંગ ચકાવવા આવ્યો છું ને પાછો જોર કરું છું? અરે હવે તારું કોઈ નાટક ના જોઈએ કલરિયા, નકર હવે હું પોલીસને જ ફોન કરું છું. અલ્યા ભાઈ તું તો કોઈનાથી નહીં બીતો. તું તો બહુ મોટો ગુંડો ખરા ને. તું ઉભો રે લ્યા, તારી તો મેં ના નથી પાડી. ના જશો તમે. તે જોયું? એને 4 મારીને તો મેં સામે એક તો મારી જ છે. એ તો મેં જોયું. બધાએ ભેગા થઈને તમને ચાર આપીને એમાં તમારી આ હાલત થઈ ગઈ. હું ખોટો ફોર્મમાં આવીને આ લોકો જોડે લડવા જતો રહ્યો. આજે તો રિયા ભાભીને ગુલાબ મળી ગયું હશે. શી ખબર એમના છોકરાએ એમનો ગુલાબ આપ્યું કે નહીં. રિયા ભાભીને ગુલાબ મળી ગયું હશે નહીં? હા, શેનું ગુલાબ? શરમ વરમ આવે છે કે વેચી ખાધી? અને રિયા ભાભીને કેમ ગુલાબ મોકલાયું તું? મેં? મારે શું લેવા મોકલાવવું પડે એમના ગુલાબ? આ રિયા ભાભીના મિત્યાએ લોચો માર્યો લાગે છે. એ તો મને મીતે કીધું કે કરણ કાકાએ તમને ગુલાબ આપ્યું કે નહીં, કે મારી મમ્મીને તો ગુલાબ મોકલાયું. અરે હા, એ તો મેં એને ગુલાબ આપ્યું તું મિતને. એને એની માને આપી દીધું. આ છોકરાઓ કોકના ઘરમાં ઝઘડો ના કરાવે. મને કેમ એવું લાગે છે કે મારા ઘરના ને તમારા ઘરના ભેગા કરવા પડશે? કે મેં શું કર્યું એવું? મને આજ સુધી ગુલાબની પાંદડી નહીં આપી અને લોકોને ગુલાબ વેચવા નીકળ્યા છો. અરે એ છોકરાને મેં ગુલાબ રમવા માટે આપ્યું તું ને તું મને કેમ એવું કહું છું ગુલાબ વેચવા નીકળ્યા છો? છોકરાને રમવા નતું આપ્યું, છોકરાની માને રમવા આપ્યું હતું. અને રોજ ડે હોય અને મેં કીધું હોય ને કે ગુલાબ આપો મને, તો એમ કે આવું સારું ના લાગે, નાના છોકરા જેવું લાગે છે. તે નાના છોકરા જેવું જ લાગે ને. બોલ્યા વગર બેસી રહો ને તો આખી સોસાયટી ભેગી કરીશ. અમે કરીએ તો નાના છોકરા જેવું અને તમે કર્યું એ શું? અને તમે બેસો, હું મિતને લઈને આવું છું એટલે ખબર પડે સાચું શું ને ખોટું શું. અરે રોજ ડેમાં જ આવા સીન થયા તો બીજા ડે કેમ ના કરે હું તો. અને આ નાના છોકરાઓ તો છે ને ફસાઈ દે. આપણા ઘરમાં લગન આયા, તમને ખબર છે? આપણને ખબર એ નહીં. મને તો બાજુવાળાએ કીધું કે તમારા ઘરમાં લગન આયા નહીં. એ તો ખાલી વાત થઈ હશે, લગ્ન નક્કી કર્યા હોય તો આપણને કીધું ના હોય. ખાલી વાત થઈ હશે? પાર્ટી પ્લોટે બુક થઈ ગયો છે. શું વાત છે? પાર્ટી પ્લોટે નક્કી કરી નાખ્યો? મને તો કીધું એ નહીં. લગનની તારીખ, પાર્ટી પ્લોટ, જમણવારનું મેનુ, એમાં ગુલાબજાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે. આ તો ખરું કર્યું. આપણને તો કશાને ગણ્યા નહીં. આપણે તો બધું જઈ જઈને કહીએ, એમને કશું આપણને કીધું એ નહીં. તમને હવાદ હોય છે, ના કરવાનું હોય ને એ જઈ જઈને કહી આવો છો કે મારે આ કરવાનું છે, અને એમને કરી નાખ્યું તો ગંધે ના આવી. આજ પછી મારે કશું કેવું નહીં એમને. તું જો હું એ સહેજે ગંધ ના આવવા દઉં એમ. સાચું કહું, તમને તમારા ઘરના કશું ગણતા જ નહીં. આજ પછી જઈને કશું કીધું છે ને તો તમારી જીબડી ખેંચી લઈશ. મારા ઘરના મારી જીબડી તોડાઈને રહેશે એવું લાગે છે. શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો? તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને? ના, મને ખબર નહીં, પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા. બરાબર બરાબર. કેમ? હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે? પેલી રિયા ભાભીનો મિત 25 વર્ષનો ખરો ને, એટલે તમે એને રમાડો છો, ચોકલેટો લઈ આપો છો. અચ્છા, હવે ખબર પડી તને શું પૂછ્યું છે. પણ નાનું છોકરું મારી જોડે આવત ના થોડી પડાય. નાનું છોકરું ભગવાનનું રૂપ કહેવાય. અરે છોકરું ભગવાનનું રૂપ કહેવાય, છોકરાની માને શું કહેવાય? અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે? હવે એ તો મને શું ખબર, એના બાપને મારા જેવું રાખતા નહીં આવડતું હોય. ના ના, પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને. તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં? શું કેવું? એવું ના હોય. રિયા ભાભીને જેટલો વાલો છે ને મિત, એટલો જ વાલો મનીષભાઈને છે. છોકરાઓ તો ગમે ત્યાં રમે. છોકરાની માએ એવી છે, ગમે ત્યાં રમે. અને મને તો એવું લાગે છે એ પહેલેથી જ બધાને રમાડતી હશે. ના, પણ સ્કૂલમાં હતી તાર તો એવી નથી, શાંત હતી. શું બોલ્યા તમે?
રિયા ભાભી તમારા સ્કૂલમાં પડતા હતા? એની માન આજે તો કંઈક વધારે પડતું બોલાઈ ગયું, લાલ થઈ જવાની. આજ તો સવાર સવારમાં એવું સપનું આવ્યું ને, કેમ થયું એક લાફો માર દો. કોને લાફો મારી દઉં? કોનું સપનું આવ્યું તું તને? અરે તમને મારી દઉં. પેલી રિયા છે ને તમને લઈને ભાગી ગઈ હતી અને પછી હું ગોતવા નીકળી હતી તમને. એવી કેવી કે મને લઈને ભાગી જાય? હે, તમારી વાત તો સાચી છે. એવી કેવી કે તમને લઈને ભાગી જાય? તમે એને લઈને ભાગી જાવ ને એવા છો. અલ્યા બાપા, તું શું લેવા સપના જોઈને મારું માથું કહું છું? એવું કશું થવાનું નહીં, એ બધું સપનામાં જ થાય. એવું સપનામાં થાય ને તો જ સારું છે. અને રિયલમાં તો વિચારતા એ નહીં, બાકી વિચારવા લાયક એ નહીં રહો. એક તો આ રિયાને અહીંયા જ મકાન મળ્યું, આ સોસાયટીમાં જ રહેવા માટે. મારી પથારી ફેરવી નાખી છે. ના સારું થયું અહીંયા મળ્યું ને મકાન. મને તો બહુ ગમ્યું એ રહેવાયા ને. કેમ? અહીંયા રહેતી હોય તો મારી નજરે રહે ને, બીજે રહેતી હોય તો તમારી બેનું ધ્યાન કોણ રાખે? બસ બહુ થયું હવે. એના વિશે મારી આગળ વાત નહીં કરવાની. રિયાનું નામ નહીં લેવાનું મારી આગળ. કેમ નહીં લેવાનું રિયાનું નામ? અને તમારા આગળ તો એનું નામ લઈએ છીએ ને એટલે એવી રીતે શરમાય છે ને જાણે તમારી સગે એના જોડે ના થઈ હોય. આ રિયાએ તો ખરો ખેલ કર્યો છે. દર 2-4 દિવસે ઘરમાં જામ જ. આઈ ગયા? કેટલી વાર ના પાડી છે ના પીશો? મેં આજે સવારે જ છાપામાં વાંચ્યું, દારૂ પીવાથી લીવર ખરાબ થઈ જાય એમ. સારું ભાઈ, કાલથી બંધ. હા, તમે કેટલા હારા છો. અરે કાલથી છાપું બંધ ભાઈ, છાપું જોઈએ જ નહીં ઘરમાં. તમે છે ને પેલા માળિયું સાફ કરી દો અને પછી પંખા સાફ કરી દેજો. બરાબર. પછી પછી સોફા સાફ કરવાના છે. ટૂંકમાં બધું સાફ કરવાનું છે. જવાબ તો આપો, કેમ બોલતા નહીં? મને એમ થાય છે કે આ બધું સાફ કર્યા કરતા છે ને ખાલી હાથ સાફ કરી દઉં. ક્યાં ઉપડી સવારી? ગેમ રમવા જઉં છું ભાઈબંધો જોડે, પબજી. બોલ. તમને મારા જોડે બેહીને મારા બે શબ્દ સાંભળવાનો ટાઈમ નહીં અને બાર ભાઈબંધો જોડે ગેમ રમવાનો ટાઈમ છે. લે મારા 2 શબ્દો કે. બોલો તમારા 2 શબ્દો. નથી જવાનું. આ વખતે મારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે. શું વાત કરે છે? તારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે? હા, આ વખતે અમારા ગામમાંથી 4 છોકરીઓની વિદાય થશે. તો ગુજરાતના 4 ખૂણામાં હાહાકાર થવાનો. તો પછી મને શું લેવા લાયા મારા ગામમાંથી? હોશિયારી. बच गया साला. અરે ક્યાં જતી રહી મગજ વગરની? શિયાળામાં ઠંડી છે, ખબર નહીં પડતી દરવાજો વાંકવાનો આખો. હા, પણ શાંતિથી કહો ને, આટલા બધા ઉછળો છો શું લેવા? જાણે 2 મિનિટમાં બરફ ના થઈ જવાના હોય. હા, બરફ થઈ જઉં છું બસ, પણ હવે આખો શિયાળો મારે તને કેવું ના પડે એનું ધ્યાન રાખજે તું. શાંતિથી બોલો, કીધું નહીં? ખોટો ઝઘડો ના કરશો, નહીતર એવી ઠંડી ઉડાડી દઈશ ને કે આખો શિયાળો તમને ગરમી લાગશે. અને હા, હવે તો દરવાજો ખુલ્લો જ રહેશે, તમારાથી થાય ને કલ્લો. અરે ભાઈ, હું જાતે બંધ કરી દે, બીજું તો શું. કે મારી કેસેટ ચાલુ કરી છે લગનની તે? બસ 2 વર્ષ થયા એટલે મેં કીધું જોવું. હા, મૂડ બગાડું નહીં. તમારે ઝઘડો કરવા આવ્યા છો, તમે ઝઘડો કરવા આવ્યા ને તો અહીંયાથી જતા રહો, બરાબર? એ પેલો ડોહો કોણ છે? ફૂલ્યો ફરે છે. ચાલુ પડી ગયા ને તમે? અને એ મારા ફુવા છે, બરાબર? ફુવાન તો ધરમ હોય ફૂલીને ફરવાનો. કેમ શું કેમ દૂર ફરે છે, નજીક નહીં આવતા? અરે તો એમના ઘરમાં અમારા ઝઘડો થયો હતો ને એટલે પછી એ દૂર ફરતા હતા. એમે એવી વાત છે. અને પાછા આપણે લવ મેરેજ કર્યા હતા એટલે વધારે એમને ખોટું લાગ્યું હતું. એટલે કૂચ્યું હીરો જેવો છોકરો મળ્યો ને, કૂચ્યું બહુ હીરો જેવા. પંચાયત કર્યા વગર સાના માના જો. આ જુઓ તમારો ભાઈબંધ આયા, આ જુઓ દૂરથી દેખાઈ જાવ છે કે રેડી નાચી રહેશે એમ. આ તો ભલે રેડી નાચ્યું, ગમે એમ નાચ્યા ને, પૈસા વસૂલ કર્યા ને. જાનવરની જેમ નાચે છે, જુઓ તો. જો અરે જાનવરની જેમ, પણ પૈસા જો ખાલી ઉડાડે મારી ઉપર. આમ નકલી નોટો હતી. કીધું તું મારા નાના છોકરાઓ હતા ને કે નકલી નોટો ઉલાડી છે. અરે અદા અસલી હતી એ લોકોની, અદા. પંચાયત કર્યા વગર બેહીરો ના. અરે પંચાયત નહીં, તું જોતો ખરા, આમ વટ પાડી દીધો, પૈસા વસૂલ થઈ ગયા વરઘોડાના બકા. ખીચામાં 2 પૈસા ને મોની નકલી નોટો ઉલાડે. અરે ભાઈ તમાર વાળા જો તો રિહાઈ ફરા છે બધા એક થી વાત કરે છે તે. હું જો કેટલી મસ્ત લાગુ છે તો જુઓ. જેમ હું લાગતી હતી આમ ગ્લો હતો, જેમ હું આમ પતલી હતી ને આમ જે દેખાતી હતી એ વાત જ અલગ છે. અરે મને પોતાને એમ થઈ ગયું હતું કે આ હેતલ જ છે ને એમ. હા, તો હું એ ટાઈમે એવી દેખાતી હતી, બરાબર? આ તો તમારી ઘેર આવીને થઈ ગઈ છું. કેવી જાડી થઈ છું તું ભાઈ?
તું કમ્પ્લીટ જાડી થઈશું અને વ્હાઈટે થઈ ગઈ છું એટલે તને વિચાર કેવું રાખું છું હું એસીમાં ફૂડ તું વિચાર તો ખરા. બહુ રાખો તમે હા. અરે તમારે આ બધી વાતો કરવાની છે. હમ તમારું જુઓ ને. તો કેસેટ ચાલુ જ છું લે કરી મને ખબર હતી તું હું લડાઈ જોતી કે કરી. તમે આઈને વચ્ચે પક 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 કરી રહ્યા છો. સાના માના જુઓ. જો આઈ ગયો ભિખારી. શું બોલે? અરે અંગૂઠો પકડવા આવ્યો જો તાર ભાઈ. એટલે ભિખારી કહેવાનું. એટલે આલ્યા હતા 5100 રૂપિયા. 5100 વાળા કઈ મોટું દાન નહીં કરી દીધું બરાબર. 11,000 માંગ્યા હતા એને. એ ભાઈ તો આ મોજડી તો ઓછું અલગ કરો ઓછું કરો ઓછું કરો એમાંથી આલે 5100 હું કરી લેવાનું. મોજડી તો અલગ એ તે મોજડી મારા ભાઈએ નથી લીધી બેનોએ લીધી હતી બરાબર. બધા એમ માગવાનું. આ તો આટલી હીરા જેવી બેન આલી છે તો એટલા તો આલી શકો ને તમે. ઓ, હીરો. ગજબ હીરો ભાઈ હો. એક નંબરનો હીરો. વાહ ભાઈ વાહ શું દાંત કાઢો બરબડો જો. પરગોળામાં કાંઈ દમ છે બધી નોટો ફરી રહી છે ઢીંગલીઓ એ તો જુઓ તમે ખાલી. બીજાના કરતા પેલા પોતાનું જોવાનું બરાબર. આ દાગીના આલ્યા જો આ દાગીના આલીને પાછા લઈ લીધા હતા કોકના ચડાઈને લાયા હતા સી ખબર. આ દાગીના હાલે એ મહત્વનું છે. કેટલા બધા જો ખાલી બધા જોઈ રહ્યા છે કે ભાઈ આ દાગીના. કોકના ચડાયેલા હતા એ પછી મારા જોડેથી પાછા લઈ લીધા. હા હું કરવાના એવા દાગીના લોકોને બતાવીને મારો. એ બસ એ હાથ ફેરવ્યા હજી ફરું છું ગોળ ગોળ. બાપ તમે તો બહુ સારું કરો હો. માથું ચડાઈ દીધું મારું. માથું ચાલે કેસેટ ચાલુ આ છે જો તો. કેવા લાગો છો કારા મેસ કીધું તું મેં કે થોડું ફેશિયલ બેશિયલ કરાવજો જુઓ તો. ભાઈ પુરુષને કઈ કરાવવાની જરૂર જ ના હોય. પુરુષ પુરુષ કહેવાય. એ ચમકત સુરત દાદાના પ્રકાશ કશું નહીં. પુરુષ એટલે સત્ય. રાતના લગન હતા ને તો દેખાતાય નહીં એ તો જુઓ ખાલી આમ પાઘડી દેખાય લાલ કલરની બીજું કઈ તમે તો દેખાતા જ નહીં. પુરુષ એટલે સત્ય સુરત દાદા જેવું આમ ઓરિજિનલ જે છે. અને સ્ત્રી એટલે છે ને આમ દેખાઈ આવે આમ કરે ને તો એમ મેકઅપ એકલો. તું જોઈ લે પણ એ બધી ભાઈઓ જો અને મેકઅપ ના કરો. બચારા મારા ઘરના જો રોવો છે વિદાયમાં. રોવો ને રોવો. મારી મમ્મી બચારી કેવું કહેતી હતી તમને હાચવજો. હા એ એમની ખોટી વાત નહીં. એમનું કેવું એમ હતું કે તમે હાચવજો જમાઈ એમ માર છોડીથી. અને એ બધા કેમ રોતા હતા કે છેલ્લી વાર કો અમે રોઈ લઈએ પછી હવે તમારે રોવાનું આ હોપ્યો. કેસર જોઈ છે કે તારા છેલ્લી વાર કેસર જોવા છે પછી છૂટા છેડાની ડાયરેક્ટ આવશે કાગળિયા કે. એટલે હું તો મજાક કરું છું ભાઈ. મજાક એટલે આવી મજાક કરવાની. ના પણ વિદાયમાં તો ખરેખર એવું જ હતું હતા. અમે મને કાનમાં કીધેલું કે જમાઈ તમે હાચવજો આનાથી એમ. બંધ કરી દઉં છું મારા કેસર ના ના મારા કેસર કાં તો એવું કીધું હશે કે જમાઈ મારી છોકરીને હાચવજો કાં તો જમાઈ છોકરીથી તમે હાચવજો. મને એવું લાગે મારા છે. કેસેટ જ નહીં જોઈ મેં ખોટી ચાલુ કરી અને મારા ઘરનાની કેસેટ હતી ને એટલે મેં ચાલુ કરી. તમે લોકોએ તો ખર્ચોય નહીં કર્યો બરાબર. હું બંધ જ કરી દઉં છું ને બધું કાઢીને ફેંકી દઉં. શું કરે છે? બસ આ જોવો ને હું કવા બેઠી છું. ચમ આજે પંચાયત ભેગી નહીં થઈ? નતું કોઈ તો પછી એકલી જઈને હું વેઇંગ કરું. હમ. અને અલે હા હું તમને શું કહેતી હતી આપણા બાજુવાળા રહે ને હા. એની વહુ છે ને કે એની રિહાઈને જતી રહીશ બોલો. આ કયા કાલના સમાચાર આયા? તમને તો કશું કહેવા જેવું નહીં પણ એવી છે ને કશું ખબર નહીં પડતી. જોયું તમે 15 દાડાથી જતી રહી છે મને કે પિયર ગઈ છે એમ નહીં કહેતી કે રિહાઈને ગઈ છે એમ. પણ ના કેમ લે અને એ બધા તારે શું લેવા ધ્યાન આપવું છે? અરે આ તો બધા બેઠા હતા ને વાતોથી એટલે કહું છું. દરરોજ બેહો જ છો ને બધા બેન ભેગા થઈને કરો જ છો તમે. આ ગીતા છે? હારવ અને આપણો સામે પેલા તુષારભાઈ નહીં હતા એમને છે ને એમના મોટા ભાઈ જોડે છે ને બગડ્યું છે બરાબર ઝઘડ્યા છે બોલો. વાહ ભાઈ વાહ. બધા આજ કરો તો આખી ટીમ ભેગી થઈને. કઈ ટીમ? હા અમે આજે ભેગી થાય છે જે બે અમે શાકભાજી સમારવા. એટલે તમે શાક સમારો પછી આવું જ કરો. અરે આખો દાડાના કામ કરીને હાંજે બેઠા હોય એ બધા ભેગા થઈને વાતો કરતા હોય તો આ તો વાત નીકળી હોય તો થાય એમાં તમને હું પૂછો છો. પણ મેં જોયું જ્યારે ભેગા થાય શાક સમારવા એટલે વાતો જ નીકળે બધી. હા રવ અને આ તમને કીધું છે ને એ બીજા કોઈને કહેતા નહીં બરાબર. દરેક લેડીઝ નો આ ડાયલોગ હોય હો. હું તમને કહું છું પણ તમે કોઈ ના કહેતા પણ એ તો કહી જ દે. આ રીતે બધાને કહેવાનું પાછું હો. હું તમને કહું છું તમે કોઈ કહેતા નહીં. પોતે નાકે ઊભા રહે છે ગલ્લે ત્યારે પંચાયત નહીં. અરે તને શું ખબર તું નહીં આવું ને તારી બી એ લોકો ખોદતા હોય. કોઈ ના ખોદતા હોય બરાબર. અને આપણા ઘેર તો ઝઘડા જ નહીં થતા તો ચમની ખોદે એ લોકો. એટલે આ 4 ચોટલા ભેગા થાય એટલે સમજી લેવાનું કે પથ્થર ફળાઈ જી. જાઓ ને તમારી વાતમાં જ રસ નહીં તો મન તો. શું રસ નહીં? તો તને એ બધી વાતોમાં રસ છે જાણીને લાવવાનું લોકોને. અરે એ તો ઇન્ડિયા ઘરમાં ચાલતું હતું એટલે મને ખબર પડી. એ થોડી કે મારા કહેવાથી રિહાઈને જાય છે. પણ આપણે શું લેવા જાણવું પડે જઈને બેહીએ તારા ને. પણ હું છે ને ત્યાં જાઉં ને એટલે મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે બરાબર. અને અમારા માઇન્ડ અનફ્રેશ થઈ જાય છે એનું શું? વધારે પડતા સામે જવાબ નહીં આલો બરાબર. હું તો ત્યાં બેસવા જવાની જ છું બરાબર. તમે ગમે તે કરો. આ તો બધી એના કરતા ન્યૂઝ ચેનલ ચલાવો બધી ભેગી થઈને તો વધારે ચાલશે. હાથે કરીને શું લેવા આપણા ઘરમાં ઝઘડા કરો છો તમે? હું કહું એટલું સાંભળો પણ ને. આપણે બહાર ના જઈએ તો ઝઘડા થાય જ નહીં ઘરમાં. પણ હું જઈ આ તો જો
બસ તમારા વચ્ચે નહીં બોલવાનું. તમે આજકાલ છે ને બહુ ડોઠા બની ગયા છો. હા આખા ગામની પંચાયત બહીના જેમ તમને હોય છે, મને નહીં હતી. કેમ આ બધી વાતો ખોલવા બેહી રહ્યા જોડે? તમને રસ હોય છે જોડે ને જોડે. એટલે હું તો આઈને એમને એમ બેઠો તો મેં કીધું હું કરે છે તી ચાલુ કર્યું પેલા નોમથી ને પેલી નોમથી. મારે તો કહેવાની ફરજ છે એટલે મેં કીધું કોઈનાથી હંતાડાય નહીં એટલે મેં તમને કહી દીધું. હમણાં શું લ્યા કહું છું હું તમને જ કહું છું કંઈ કહેતા રહી. આ તો મેં ક્યાં બીજાને કીધું? એટલે બધી ભાઈઓ આવું જ કીધું હશે ને ઘરવાળાને એમના કે તમને જ કહું છું કંઈ કહેતા નહીં, તમને જ કહું છું કંઈ કહેતા નહીં, એમ કરતા કરતા બધાને કહી દેવા. તમારા જોડે બેહીએ ને તો મગજ ફરી જાય. શું લેવા આઈને મારા જોડે બેસતા હશો? પછી કે મારા જોડે વાત નહીં કરતી, શું વાત કરવાની તમારા જોડે? બેહીએ ને તો એના કરતા પહેલામાં બહેરાવમાં બેહીએ ને એમાં મને મજા આવે છે. મજા આવે ને ઓમથી ઓમ કરવાની આગી પાછી. કોઈ આખી પાસી નહીં કરતું હતું, બધા શાક સમારતા હોઈએ છીએ અમે બધા. એ તો શાક સમારવાનું બોનું, બાકી સમારી નાખો બીજા બધાનું. તો શું એવું નહીં કરતા? અને કામે થાય જોડે બેહે જાય એટલે કામે થાય કામ તમામે થાય નહીં. હું દોઢા નહીં બનો બરાબર. બે અવતાર બીજું તો હું તમને પેટમાં દુખાશે, કાચું શું મંડ્યા છો? એ યાર બધી વાતે લોડી છો આમ તો. તમને લોડી છે બરાબર. જા શાક સમારવા જા, ટોળું થયું હશે જા. હેડો. નથી કોઈ આજે તો જણી શું કરીશ? એટલે સમાચાર ઘેર છે. કર હે તારું. તમે કાલથી આવી જજો સમાચારમાં, એટલો બધો હવાદ હોય ને તો. કરો. હા કરીએ છીએ અમે, તમે તમારું કરો. એટલે હું શું કહું, આપણો 10-15 દિવસ આમ બહાર ક્યાંક ફરવા જતા રહીએ, આપણું મગજ ફ્રેશ થઈ જાય. હા ચલો ને ફરવા જતા રહીએ. બહુ સરસ આઈડિયા, એટલો સરસ વિચાર છે ને. હજી આઈને કટોરો લઈને ભીખ માંગવાનું મારે ઘેર. બસ તમને તો કઈ બી વાત કરીને તો ઊંધું જ બોલતા હોય. તો તારો ભાઈ એક દાડો 2 દાડાની રજા હોય, 15 દાડા રજા પાડું પછી આઈને મને હું નોકરી રાખશે? અરે લોકો નહીં જતા ફરવા, તમે તો ક્યાંય લઈએ નહીં જતા, આખી જિંદગી ઘરના કામમાં પડી રહી. અરે લોકોની ક્યાં જોડું છું ભાઈ, મારી વાત કર ને તું. કાઢી મૂકશે 1 મિનિટમાં. કોઈ કાઢી ના મૂકો. આ તો કોઈ શેઠ છે, તે શેઠને 15 દાડા રજા મળે? કશું નહીં, અમે કહીએ ને એટલે જ એમને રજા ના મળે. પણ 1-2 દાડા કે તું તો એમ કહું છું 10-15 દાડા એટલે પછી તો જ રહેવાનું હોય. થી બધો સામાન લઈને જ જઈએ તો ફાવો તો જ પછી નોકરી ઉધી લે. આ તે ખોરી લોલજો જ્યાં જવાનું હોય ત્યાં. હજી તો વાત કરું છું કે જવાની, એટલામાં તમારી લડાઈઓ ચાલુ થઈ ગઈ તમારા નામે. તો ચમની આવી વાત કરવાની ઈચ્છા થઈ? કોઈ જ્યુસો આજુબાજુ? અરે એ તો બધા બૈરાઓ ગયા છે ને તેમના ઘરવાળાને લઈને 10-15 દાડા ફરવા લો. અચ્છા, એ ઘરવાળા એવા કેવા? એવા કેવા નહીં, આપણે આપણું જુઓ બરાબર. તમારે મને લઈ જવી છે કે નહીં લઈ જવી? ના 2 દાડા જવું હોય કહેજો. કશું 2 દાડામાં હું ફરાય? હું ફરવાનું 2 દાડા? મારે જાત્રા કરવાની છે, એ તમને જોડે લઈ. આ ઉંમરે જાત્રા કરાવે તું મને? તો બધું આ પગ હેડ છે ત્યારે જ કરવાની હોય જાત્રાઓ, પછી ગયડા થઈ જઈએ એટલે હેડાય આ તો નહીં. તું એકલી જઈ આય ભાઈ, તને મોકલી દઉં જાત્રા. કશું નહીં, તમારે આવવાનું જ જોડે. ભગવાનના કામમાં ના. ના ના ભગવાન સારું કરે, તું જવું જાત્રા એ જાઉં. હા તો હું તો જવાની છું ને, તમારે આવવાનું છે. 15 દાડાની રજા મેળ દો છો બરાબર. જાત્રાએ જવું ભગવાન કદાચ તને રાખે તો સારું. એટલે તારી શ્રદ્ધા ત્યાં આગળ ભગવાન તારી પ્રાર્થના સાંભળી લે તો. તમે શું કહેવા માંગો છો ને મને બધી ખબર છે. આડી અવળી વાતો ના કરો મારા જોડે. ભગવાન રાખી લે એટલે તમે શું કહેવા માંગો છો? કઈ કોઈ દાડ તો સારું બોલો મારા વિશે. એટલે ભાઈ નહીં હોઉં ને એ દાડે ખબર પડશે કે કેવી હતી. સારું હેડો તાર બસ જઈ આવવાનું. જઈ આવવાનું નહીં, આવવાનું જ જોડે. 15 દાડાની રજા મેળ દોજો. ના હોય તો મારી જોડે વાત કરાવજો. હે ના પાડે આખી જિંદગી કે તાર કામ કર્યું છે ને હવે હેને તું ના પાડું કે રજા આલવાની. ઓહો બરાબર. એ તમારી ફેક્ટરી નહીં બાપ દાદા કે તમે કોઈ એમ ચાલશે ત્યાં. એ કામ ધંધો લઈને બેઠા હોય. અવળી વાતો નહીં કરો બરાબર. જવાનું જ છે આપણે. તમને તો એમ છે જોડે મારે લઈ નહીં જવી તને. તો નહીં જ લઈ જવી ને. 15 દાડામાં લૂંટાઈ જાય છે. હા રહ્યો ને ભાઈ, અત્યારે મને અહીંથી જવા દેજે, ખોટું લડાઈ થશે. હો અમે તો લડાઈઓ જ કરીએ છીએ. કેમ આટલા બધા મોઢા આયા તમે? અરે કાલુપુર ગયો તો તે કીધું લાય તેલનો ડબ્બો લેતો જો. તો ક્યાં છે તેલનો ડબ્બો? તેલનો ડબ્બો લીધો તો પડી ગયો રસ્તામાં. એવો કેવો પડી ગયો? એટલે બ્રેક મારી 2-3 વાર તો પડ્યો, ડબ્બો ફાટી ગયો રસ્તામાં. મેં તમને 500 વખત એમ કીધું છે કે આપણે અહીંયાથી તેલનો ડબ્બો લઈ લેવાનો. પણ 50 રૂપિયા બચતા હતા. દર વખત 50 રૂપિયા નહીં બચતા? 5 વર્ષથી 50 રૂપિયા ભેગા કરતા હતા ને, આ એક વારમાં જતા રહે. એનું શું કરવાનું કહો?
આપણને એમ કે ભાઈ 50 રૂપિયા બચતા હોય તો તોથી લાવીએ એમ. આવી રીતે હાવ ના હોય, કંજુસાઈની એ હદ હોય. આપણે આમ બહાર જમવા જઈએ છીએ તો 1000 ના 2,000 થઈ જાય છે, અને આ એકવાર તેલનો ડબ્બો તમને નડી જાય છે. પાછો 50 રૂપિયા વધારે નહીં. પાછો બાર બાઇક મૂકીને ગયો અંદર. મેં કહ્યું લાઈટ તેલનો ડબ્બો ફટાફટ લઈને આવું તો બહાર આવ્યો તાર પોલીસ વાળા બાઇક લઈ ગયા હતા. લો કર્યું ને કલ્યાણ. એમાં કેટલા લઈને આયા? 1000 રૂપિયા લીધા. શું કેવું મારા હવે તમને? કયા શબ્દોમાં મારે તમને કઈ કેવું એ તો મને કહો. હવે છે ને બધું અહીંયાથી જ લાવવાનું, કરિયાણું હવે ત્યાંથી લેવા નહીં જવાનું. મને એમ કે બચશે 50 રૂપિયા. નહીં બચાવવા. આઈસ્ક્રીમ બાર ખાવાનું કીધું હોય ને તો કે ના ખવાય, ડાયાબિટીસ થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય. અને ત્યાં બગાડીને આયા 300 રૂપિયા મૂકીને આયા. તેલનો ડબ્બો જોયો એ અલગ અને પાછા 1000 રૂપિયાનો મેમોય અલગ. શું હસો શરમ આપવી જોઈએ. ઘરનું ખાવામાં એમને છે ને પૈસા ખર્ચી જાય છે. ઘરનું ખાવા તો તેલ ઘરનું નહીં વાપરતા આપણે ખાવા બનાવવામાં, હમ. અને બહાર ખાવામાં તમારે નહીં વપરાઈ જતા. ઘરના ખાવામાં ગણતરી નહીં કરવાની કોઈ દાડો. એટલે ગણતરી એટલે આપણને એમ કે ભાઈ ડબ્બો જો ત્યાં ફ્રેશ હોય તેલ અને પાછું 50 રૂપિયા ઓછા. ફ્રેશ એટલે તમે જોવા જાવ છો, તમે ગાણીને કાઢવા જાવ છો, ખબર હોય ફ્રેશ જ નહીં, તેલના ડબ્બા ક્યારે ભરાયા કે નહીં. ગાંડા જેવી વાતો નહીં કરો મારી જોડે. એમ કોણ ટૂંકમાં તમારે બચાવતા? ગાંડો જ થઈ ગયો છું આમાં લગન પછી. હું મને ગાંડી કરી નાખીશ આ 50 રૂપિયામાં ને આવું બધું કરીને. તો આમ નહીં બીજામાં કરો છો. કઠોળે ના ત્યાંથી લાવું, અહીંયાથી મોંઘું હોય છે. ત્યાંથી લાવ, ચડતું નહીં. તું કહું છું ચડે સારું. કશું ચડતું નહીં. એવું લઈને હેડે આવો છો. મને પૈસા દેવાના આવો, બરાબર? હું મારી જાતે લઈ આવીશ. બરાબર લઈ લેવાનું તારાથી. હા એમ જ. કેમ કે તમે છે ને કંઈક નવું કરીને આવો, 200-500 વધારે મૂકીને આવો. આવું કેવું મગજ છે કે નહીં તમારે? છટકી ગયું છે મારું. એ તો ક્યારનું છટકી ગયું તું, પણ આ તો હું છું ને એટલે તમારું હંફાડીને બેહીશું મગજ. શું હસો છો? 3500 નુકસાન થઈ ગયું ને મગજ બગડી ગયું મારે તો. મારું બગાડી દીધું તમે તો મગજ. બીજાનું શું બગડે? પણ હવે તેલનો ડબ્બો લાવવાનો જ નહીં, લીટરિયા જ લાવવાના. પાઉચ. એવા તો કઈ ધંધા હોતા હશે? શરમ આવે એવા કરો છો ધંધા? એમાં છે ની શરમ. અરે લીટરનું તો કઈ લવાતું હશે, લોકો ડબ્બા લાવે છે. એ લોકો લાવે, લોકોનું કાંઈ એ કરે છે. ભલે, પણ આપણે એવું જ લાવવાનું, બરોબર? તેલનો ડબ્બો. બરોબર. મને પૈસા આલ દેજો, હું લઈ આવીશ અહીંયાથી. બેહો બરોબર. કેટલા 4 જણા છો? અચ્છા કઈ વાંધો નહીં, પણ 4 જણા તમે રો ભાડે, મને કઈ વાંધો નહીં, પણ 4 ના 5 ના થાય એનું ધ્યાન રાખવાનું. મહેમાન તો આવક નહીં, કોક દિવસ શું 4 ના 5 ના થાય. હારું વાંધો નહીં. આવો તો પાછા રાતે આવો અમુક વાર, એટલે ખખડ દરવાજાનો અવાજ આવો. જો રાતે મહેમાન આવે ખટપટ થાય ને પછી યાર કંટાળો આવે, સમજો. તો આપણે તો હું જ જવું છે ને, એમના ઘરે જે આવે આપણે હું જોવાનું એ બધું. અમે ભાડે રહેલા છીએ, બરોબર? અમને ખબર છે કેવું રહેવું પડે, બહુ વ્યવસ્થિત રીતે. ઘરે તમારે એ રીતે સાચવવાનું જાણે તમારું છે. અમે બહુ ખર્ચો કર્યો છે, બરાબર? લીટો એ ના પડવો જોઈએ. હવે છોકરું એમનું નાનું છે, 3 વર્ષનું, તો લીટોય પાડે. આટલું બધું ના કરવાનું હોય. જુઓ, ભાડા કરાર કરીએ એટલે તમારું ભાડું ચાલુ. તમે જ્યારે સામાન લાવો ત્યારે એ તમારે જોવાનું, હું ભાડું લેવાનું ગણવાનું ચાલુ કરી દે, બરાબર? લઈ લેજો ને એ ટાઈમે. અત્યારે હું બોલ કરો છો, જોવા આવ્યા છે. કઈ વાંધો નહીં. બીજું પેલું દસ્તાનું મારે કહેવું હતું. હા, ખાયણી ટીચ આખો દાડો પછી ખટપટ નીચે ઉપરથી અવાજ ના આવવો જોઈએ. એ તો આવો કોક ટાઈમ તો વાંધો નહીં, એ તો થાય. અમે બી ભાડે રહેલા છે, અમને ખબર છે, એટલે અમે બીજા મકાન માલિક જેવું તમારા જોડે નહીં કરીએ. અને મોટર પાણીની દિવસમાં 1 વાર ચાલુ થશે અને ભરાશે, બરોબર? એટલે તમે તમારી રીતે વપરાશ થોડો પાણીનો 50 કરીને વાપરજો. કોક દાડ પૂરું થઈ જાય તો ટાંકી ઉપર તો જરૂર પડે તો ભરવું એ પડે. ભાઈ તો ધ્યાન રાખવું પડે ભાઈ. આપણને કેવું કરતા હતા પેલા? બસ એ જ આપણે નહીં કરવાનું. કોક આપણા જોડે કરે એટલે એવું નહીં કે અમે તમારા જોડે કરીએ. ના વાપરજો ભાઈ, ફૂલ વાપરજો બસ. એવું ફૂલ નહીં, પણ એમ કે આપણે ધ્યાન રાખીને વાપરવાનું. પણ એવું એ નહીં આવ કે નહીં આલી આ તો હું વાત કરું છું ને, 2 મિનિટ કરવા દે. આ તો કલ લજા આવું નવું કરશે કોઈ ભાડે રહેવા નહીં આવે. આધાર કાર્ડ પાન કાર્ડ ની ઝેરોક્સ મને આપી રાખજો. કઈ બાજુ ના છો એ તો કહો. જે બાજુ ના હોય. બરોબર. અરે જાણવું જરૂરી છે ભાઈ. ગમે તે કોક આઈને એવા મંડે તો તમારી વાત નહીં કરતો, એક એક્ઝામ્પલ છે. એ તો આપણે જેમ જોડે રહીશું એમ સંબંધી જેવા થઈ જઈશું, આપણે ઘર જેવા. ના ભાડવાતની જગ્યાએ રે, માલિકની જગ્યાએ રે. કોઈ સંબંધની વાત મારે કઈ આપણે સંબંધો કરવાના છે? એમની વાત જવા દો ને. એ તો બધું એવું જ હોય પહેલા રહેવાનું, પછી એ તો ધીરે ધીરે શું થાય, સંબંધો બંધ થઈ જાય આપણા જોડે રહેતા થઈ જાય. સંબંધો બાંધવા છે ભાઈ. આપણા ભાડાથી મારા મતલબ અને તમારે રહેવાથી મતલબ, બીજું કોઈ મારે કઈ સાંભળવું નહીં વધારાનું. આ માણસને બધી તકલીફ છે. આવું નવું કરે કોણ રહેવા આવશે ભાડે? ઉપર ખાલી પડ્યું રહેશે પછી.
પણ નિયમો તો રાખવા પડે ભાઈ. આજના જમાનામાં તમે જ કહો, કઈ આ ના થઈ જાય તો કોની જવાબદારી? કોને હા ના થઈ જાય? ઘરમાં રહે કઈ બી નહીં થઈ ને? જાય તો તમે તાર મોં ભાઈ બંધ કરી. તમે હું કહું ને એટલું કરજો. ભાડે રહેવું હોય તો આ નિયમ પ્રમાણે રહેવું પડશે, બાકી મને અનુકૂળ નહીં આવે ભાઈ. શેનું અનુકૂળ નહીં આવે? તમારે એમના ઘેર ખાવા પીવા જવાનું, રહેવા જવાનું છે. તમે તાર તમારી રીતે જીવવાનું, ખાવા પીવાનું, કશું જ નહીં, બહાર આવવા જવાનું બધું. આ તો ડોલો ગમે તે બોલશે. ભાઈ ભાડું એ નહીં લે તમ તારે, એ તમારું ભાડું એ ભરી દેશે. હો શું યાર તું બોલું છું કે નક્કી કરવું પડે. પછી પછીથી કઈ થાય ને મને કહેજે તું કે આમ કરે છે ને તેમ કરે છે ને. દામ બી હવે ટાંકો ભરાવે છે ને, લાઇટ બિલે અડધું ભરવાનું, જે તમે વાપરો કે ના વાપરો. પછી એમ નહીં કે મારે તો ફ્રીજ નહીં, મારે તો એસી નહીં, અમારે ત્યાં બધું છે, બધું ચાલુ રહેશે. કહી દો, હજી બાકી હોય તો કહી દો, આખું બધું લિસ્ટ કહી દો. કહી દો ના, અમારા ઘરનું કરિયાણું એ લઈ આલજો, અમારા ઘરના કચરા પોતું એ કરી આલજો. કહી દો બધું. પણ લાઇટ બિલમાં તો કઈ રીતે હિસાબ કરવાનો? બીજું મીટર તો છે નહીં આપણે. બંધ થાવ ને, તમે તમારી રીતે જે થાય ને આલ દો. ભાઈ તું કર લે વહીવટ, બરોબર બેન? તમે એના જોડે વાત કરો, તમે બે બેનો ભેગી થઈને કરો વહીવટ. આવું આમે ભાઈ, એમના જોડે વાત ના કરાય. જોઈને એમના વાળી જ કરે. આવું નવું કરત કોઈ રહેવા આવે ભાઈ? સાચું બોલો તમે. એ તો એ વાત છે, તમે જવા દો ને, તમે તમારી રીતે બધું નક્કી કરી દો. આવો એ તો હું વાત કરી લે એમના જોડે. આવજો. શું થયું લે? તમને ખબર છે મારો ભાઈ ક્યાંક જતો રહ્યો છે, મળતો નહીં. શાંતિ. અરે ક્યાં જતો રહ્યો? ખબર હોત તો હું રોવત. એ યાર, અને તમે તો મજા જ લેવા આયા છો, મને ખબર છે. અરે કઈ મજા નહીં લેતો ભાઈ. મને લાગે છે કઈક ઉઘરાણીઓ આવ્યો હશે, પૈસા બાકી હશે 100%. આ વ્યક્તિને તો કઈ કોઈ દાળ કોઈનું હારું ના બોલે. તો કઈ સોળીને લઈને તો ભાગી ના જાય. કેમ ના લઈને જાય? તેલના ડબ્બા જેવું એનું મોઢું, ચોરસ. અને પછી પાછો એમ, એટલે તું છોકરી લઈને તો નહીં જ ભાગે, એ હું તને લખીને આલું. તમારું મોઢું જુઓ ને, ષટકોણ જેવું છે, તોય હું મળી ને બસ. તો પછી પંચાયત કોઈનું હારું તો બોલી ના તો ખરાબ તો ના બોલો. અરે પણ એ ગયો ક્યાં હશે? પણ ભાગી ગયો એટલે ક્યારનો ભાગી ગયો છે? શીખવા કાલે હાંજનો ઘરે નહીં આવ્યો. મમ્મી હમણાં જ મને ફોન કર્યો. અમને એમ કે આવશે આવશે આવશે, આ તો આવ્યો જ નહીં. એટલે ના આવે તો ગભરાવા નહીં. આપણે ભાઈ વગર જિંદગી ના જીવાય. ભાઈ વગર જિંદગી ના જીવાય એટલે અરે મરી નહીં ગયો. અરે એમ નહીં, પાછો આવશે. હું એમ જ કહું છું, ધીરજ રાખો. પણ હારું જવું ને, શું લેવા ખોટું ખોટું બોલતા હશો? હારું તો બોલો. હું એમ કહી રહી છું કેની. તમે કહેવા શું માંગો છો? કોઈને અત્યારે આવા ટાઈમે કોકને એમ કહેવાનું કે આવી જશે, તું રોય નહીં. આ તો એમ કહે છે કે ભાઈ વગર જિંદગી જતી રહે. આવું બોલવાનું હોય? અલા એમ નહીં લે, એ ના હોય તો કઈ એમ તમને એવું તો હતું નહીં કે કમાઈને ઘર ચલાવતો હોય ને તમને આમ બીક લાગે કે હવે શું થશે. એટલે ઘર ચલાવતા હોય તો જ જીવ બાળવાનો, બાકી ભાઈ ભાઈ નહીં એમ? અરે એમ નહીં કહેતો યાર, તું સમજતી નહીં. હું મારું કેવું એમ છે, કરું ભગત હતો એમ. કરું ભગત હતો મારો ભાઈ એમ? કયા એંગલ થી લાગતો તો? કશું એવો નતો, બચારો હારો જ છે. અને હતો નહીં 6. શું હતો મંડ્યા છો? આલે આવે એટલે પાછો 6 થઈ જશે. અત્યારે હતો હોય, કેમ અત્યારે હતો? નથી ઘેર, એ બહાર છે, જ્યાં છે ત્યાં ક્યાંક ફરવાના આવી ગયો હશે ભાઈ બંધો જોડે. ફરવા જાય તો પણ ફોન તો ઉપાડે ને. તો ફોને સ્વિચ ઓફ આવે છે એનો. પડ્યું હશે ક્યાંક પીલું રસ્તામાં. એટલે કોકદાર ફરવા જાય પીતો હશે એમ. મારું મગજ ગરમ થાય છે. તમે અહીંયાથી જતા રહો. શું પીતો તો ને પીતો તો બોલો છો? કોઈ દાડ બેને હામુએ નહીં જોયું હોય બોટલની. ઓહો. મજાક ના કર્યો. આવા વાતાવરણમાં હું સિરિયસ છું એકદમ. મારા મજાક ના જોઈએ. હું મારા ઘેર જ ફોન કરીને કહી દઉં છું શું? કે આ કેવા વ્યક્તિ જોડે પરણાઈ છે મને. આખો દાડ મારા ઘરનાનું હારું તો બોલી ના કે બચારા કેટલું હારું રાખે છે, તો અત્યારે ખોદો છો? ક્યાં એમ નહીં કહેતા કે હું શોધવા જાઉં, પોલીસ સ્ટેશન જાઉં, ફરિયાદ લખાવું. ના, તો અહીંયા બેઠા બેઠા ખોદવાની. હવે એની ફરિયાદ લખાવા જઈએ ને અને એ કલાકમાં પાછું ઘેર આવે હેડતું. આનું કામ મને નહીં ખબર. હેડતું ઘેર આવે એટલે વચ્ચે ખબર છે એક વખત તું કહેતી હતી ને આવી ગયો ને ક્યાંથી આવ્યો તો? એ તો અડધો કલાક પછી પાછો આવી ગયો. તો અત્યારે તો આવ્યો જ નહીં. કાલ હાંજનો ગયો છે. એ વખત બગીચામાં ગયો તો. અત્યારે મોટો થઈ ગયો, અત્યારે દીવ દમણ ગયો હશે. ખબર પડી? જેમ મોટો થાય એમ દૂર જાય, કાંડ એના વધતા જાય. તમારા કાંડનું જો ને પહેલા. એ મલક ના મલક તમને હું ક્યાંક ખોવાઈ દઈશ. જોજો તમે. હું તો ખોવાયેલો જ રહું છું, આમ વિચારોમાં જ રહું છું. લગન વિચારોમાં જ રહો અને બોલવાનું બંધ રાખો તમે તો. તમારી જીભ બહુ જ પેલી કાળી જુબાન છે. કશું સારું બોલી જ નહીં શકતી. ક્યાં ગયો હશે પણ યાર? મળશે તો કોઈ ચિંતા ના કરે. બહુ ચિંતા કરવા જેવી વાત નહીં આ. અરે ચિંતા તું શું લે લોડ લઉં છું બકા, એમ કહું છું. આગારો હું લોડ જ લેવા. તમે તો મજા લો છો, મને ખબર છે અત્યારે. ઓ બાપો, હું હસી રહ્યા છો અંદરથી. લા એકદમ સિરિયસ છું. મને દુઃખ થાય છે, એકદમ દુઃખ થાય છે. કશું તમને દુઃખ થાય એવું નહીં. આવી જશે પાછો, ગભરાવાનું નહીં.
તમને હું ચિંતા, તમારો ભાઈ થોડી હતો. આવી જશે ચિંતા ના કરે, ગમે તોથી આવી જશે. કેમ કે એ કોઈ બી લઈ ગયું હશે ને કદાચ એને ઉપાડીને તો પેલો કંટાળીને મૂકી જશે, એની ગેરંટી હું આલું છું. તમને કેમ નહીં ખબર કોઈ ઉપાડીને લઈ ગયું હશે? અરે આ તો લઈ ગયો હશે સપોઝ, તો એ મૂકી જશે. તારા ભાઈના કાંડ એવા છે, કામ એવા છે. એટલે હોશિયાર છોકરો છે, એમ ગમે તે રીતે લડી લે છે, પેલો મૂકી જશે એમ. અહીંયાથી જતા રહેજો ને, તમારું મગજ હવે ગરમ થાય છે. લ્યો આ તો એક તો યાર હમણાં હું કંઈક કહીશ ને તો ખોટું લાગશે. કરો તાણ રોવો. આશ્વાસન તો આપતા નહીં, હું રોવો. અને 1000 વખત કીધું કે તું ભણવામાં ધ્યાન આપ, રખડવામાં ધ્યાન ના આપીશ. ભણ પણ તને સમજણ ચમ નહીં પડતી. આજ તારે ટ્યુશન માં ફોન આવ્યો, કાલ પછી સ્કૂલ માં ફોન આવશે, એટલે મારે તો હાંભર જ કરવાનું બતાયનું. આને બચારીને તમે વટવટ કરો હશે કે નીચે સુધી અવાજ આવે હે. આ તે વટે જ ને, કેમ વટે ને? એટલે આજ અહીંયા ટ્યુશન વાળા સાહેબે પરીક્ષા લીધી છે, તે પરીક્ષામાં દાદર મારી નાઈ તારી છોડી. શું દાલગન મારી નાઈ હે? સાહેબે સવાલ કર્યા હતા, તમારા બાપાનું નામ શું હતું? કે ગોગા બાપા. તમારા માતાનું નામ શું હતું? કે મેલડી માતા. તમારા દાદાનું નામ શું હતું? કે હનુમાન દાદા. આ તે સાચું તો લખ્યું હે. એ મારો રોમ, આ સાચું લખ્યું હે? આ તે સાચું છે, આમાં શું ખોટું લખ્યું હે ને? તે એમાં એમને એવું પૂછ્યું હે તમારા પિતાનું નામ શું હે? આ તો પછી મેં ચોક પાડીને લખાય એવી તા, મમ્મીનું નામ, પપ્પાનું નામ એવું હતું. તે આ પરીક્ષા લે તો એમાં કે ભગવાનના નામ નહીં પૂછતા સાહેબ કઈ. પણ તમે સાહેબનો વાંક કાઢવાને બદલે મારા સોરીનો વાંક કાઢો હો. એ મારા બાપ, તમે માં દીકરી બે થઈને મને ગાંડો કરી નાખશો. શું ગાડો કરી નાખશો? આમાં સાચું કેવું એટલે તમને લાગે હે એવું? મારા તું ખોટા સવાલો પૂછે, તારી છોડી ખોટા જવાબો લખે, એટલે મારે તો આબરૂ દેખ ધોવા જ થાય. ગામમાં મને જાય એવું નહીં રાખતા. તે તમારી ગામે છે આબરૂ હે, તે જાય એવું નહીં રાખતા. મારા બાપ, તું ચાહે ભટકાઈ મને ખબર પડતી નહીં. એ ભગવાન, તારી છોડીને સમજાવવાની જગ્યાએ તું આવું શીખવાડે, ભાઈ ભણાવજે ભાઈ આગળ. પણ એ સાચું તો લખીને શું સમજાવું એને? સાહેબનો વાંક કાઢો ને તમે એવું ના કે સાહેબ તમારે આ રીતે ના લખાવાય. તમે એમને નહીં કે સાહેબને કહેવા જવાનું છે કે આ છોડીને કહેવાનું છે? મારી સોડી સાચી હે, મારી સોડીને નહીં કહેવાનું. હજી ઉપરાણું નહીં. તાણે શું સાચું વચારી લખી નહીં એને સાહેબનો વાંક કાઢવાને બદલે મારી સોડીને નકરા વડવડ કરતા હોય. મારા બાપ, તું બંધ થઈ જા, તું જે કરતી ની કરી ખા. હું છોડીને સમજાવું, તું સુધારવા નહીં દે છોડીને. તમે જ કાયમ હે ને બચારી નકરા વડવડ જ કરતા હોય, સાંભળતા જ નહીં કોઈનું એ નકરા. સાચું જ લખ્યું ને. એ ભાવેશ, હા બોલ. હું ભગવાનની જેટલી પૂજા કરું, પાઠ કરું, દીવા કરું, બત્તી કરું, કેટલું કરું હું તોય ભગવાન મારું નહીં સાંભળતા. તો એક કામ કર ને, એક વખત રૂબરૂ મળ્યા ભગવાનને, કદાચ તારું સાંભળી લેતો. વાત કરો તમે. આ તો ઈ જ થાય તાણે, ભગવાન કીર્તન તો સાંભળે નહીં એમ નામ છે, એ તો જવું પડે. હે ભાવેશ, તમને ખબર હે શું? ટેસ્ટ મેચમાં સૌથી વધુ સેન્ચુરી કને મારી? મને નહીં ખબર. વિરાટ કોહલીએ. ઈ વિરાટ કોહલી નહીં, વિરાટ કોહલી હે. મેં કીધું એવું થતું હશે. ભાવેશ, આપણે ફરવા ગયા હતા ને જે ફોટા પાડ્યા હતા ને, હા. એ ફોટા દેખાતા નહીં. ગેલેરીમાં જો એમાં છે. ગેલેરીમાં ફોટા કોણ મૂકતું હશે? વરસાદ આવે તો પલળી ના જાય. અલી ફોનની ગેલેરીમાં બુદ્ધિની લટ. પણ તું તને ચોખવાનું પડે. પણ આટલી એ ના સમજણ પડે. આજે તમે શું કરીને આયા છો? હે, દારૂ પીને આયા છો ને તમે? ના ભાઈ ના, કોને કીધું? જાતે જાતે નક્કી નહીં કરી લેવાનું. મેં કોઈ દિવસ દારૂનો હાથ નહીં લગાવ્યો. આજે તમે દારૂ પીને આયા છો? મારા કોઈ વાત નહીં સાંભળવી. કહું છું ઘરના બધાને કે તમે આવા બધા કામ ચાલુ કર્યા છે. ઊભી રે, મારા ભાઈબંધને ફોન લગાવું. હું કશું કર્યું નહીં. એની બર્થડે પાર્ટીમાં જોતો રેડ બુલ પીને જ આવ્યો છું. એસી ના રિમોટ થી તો ફોન લગાવો છો. લાવો એ શું ગાડા બેડા કરો છો? શરમ નહીં આવતી? મારો ફોન લાઈને મળ્યો મને કઈક થાય છે. હાલો રિયા. કોનો ફોન લગાવ્યો તમે? ખબર નહીં પડતી? એ રિયા કી સોસાયટી ઇન કેસે. અને તમે રિયાન ફોન શું લેવા લગાવ્યો? હે, તું રિયા ના કરે, સાંભળી લે. મારા ને રિયાને છે ને કશું લેવા દેવા નહીં.
અને એટલું યાદ રાખજે, દારૂ પીધા ભાઈ માણસ છે ને સાચું જ બોલે, કોઈ બીને પૂછી લેજે. દારૂ પીધેલો માણસ સાચું બોલે એમ ને? તો તમે તો હમણાં એમ કહેતા હતા કે મેં દારૂ નહીં પીધો. લવરી કર્યા વગર શાંતિથી બેસી જાઓ. દારૂનો નશો ચડે એ લવરી કરે, પણ મને તો ચડી જ નહીં. કઈ રીતે તું મને કહું? દગો દીધો છે મને, દગો દીધો. અત્યારે શાંતિથી સુઈ જાઓ. કાલ સવારે દગો નહીં પણ ધોકા પાક નાપું તો મારું નામે બદલી નાખજો. ના, રેડબુલ કરીને દારૂ પીવડાવી દીધો, દગો દીધો. જો હું નવા કપડા લાવી. 2 મિનિટ. જુઓ ને પહેલા. સરસ છે. ખરેખર સારા છે કે ખાલી ખાલી કહો છો? તારા કપડા એક નંબર હોય છે. મને ખબર નહીં ક્યાંથી લાવું છું, મને એમ કે ક્યાંય લાવું છું તું. એ બધું છોડાનું, હું તમને ત્યાં જ લઈ જાઉં. અને ચલો ફટાફટ, પછી સ્ટોક પૂરો થઈ જશે. ચલો. ઊભી તો રે, પૈસા તો મૂકી લેવા દે. તો અમે પહોંચી ગયા હતા બીજી ડિઝાઇનર સ્ટુડિયોમાં. ટોપ, ટી શર્ટ, જીન્સ, વન પીસ, કોટ સેટ, પાર્ટી વેર, સમર કલેક્શન, વિન્ટર કલેક્શન, દરેક જાતનું પ્રીમિયમ કલેક્શન અહીં જોવા મળશે. દરેક શનિવારે અને રવિવારના દિવસે સેલ ચાલુ હોય છે. તમે ત્યાં એક વખત વિઝિટ કરો, તમે ત્યાંથી ખાલી હાથે પાછા નહીં આવો, એ મારી ગેરંટી. બીજી ડિઝાઇનર સ્ટુડિયોના પેજ પરથી તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો. તો રાહ કોની જુઓ છો? તો આજે જ વિઝિટ કરો બીજી ડિઝાઇનર. આજે ધૂળેટી રમવાની બહુ મજા આવી ગઈ નહીં? આવી ધૂળેટી તો હું કોઈ દિવસ નહીં રમ્યો. હા, એ તો મેં જોયું ને, તમને ધૂળેટી રમવાની બહુ મજા આવી. કેમ થોડી ગુસ્સામાં લાગુ છું? કઈ થયું છે? મને એટલે ગુસ્સો આવ્યો કે તમે તો છો જ એવા. પેલી રિયા ભાભી એવી છે, જેવી ઘરમાંથી નીકળીને એવો પહેલો રંગ લગાવવા તમને દોડી. શું વાત કરે છે? રિયા ભાઈ ઘરમાં નીકળ્યા પહેલા મને રંગ લગાવવા દોડ્યા હતા. એમાં મલકાવ છો શું લેવા? અમે બધી લેડીઝ આ બાજુ ઊભી હતી, ત્યાં આવવાનું મૂકીને તમારી પાછળ દોડી. ભાઈ માણસ જ્યાં પ્રેમ જુઓ ને ત્યાં જાય. તું 3 દિવસે તાર બેનના ઘેર નહીં જતી? એ મારી બેન છે, એના ઘરે હું દરરોજ કેમ ના જઉં? એ તમારી બેન છે, તમે એના ભાઈ છો. મારા શું લેવા ભાઈ એના બેન કેવું પડે? મારા બેન નહીં હતી, એના બેન બનાવવી પડે. મને ખબર જ હતી કે તમે બેન તો કહી ના શકો. એકના નહીં, બંનેના મગજમાં ખોટ છે. રિયા ભાભી એ ખરા જ હો. સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા. વાહ ભાઈ વાહ. અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા, તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. ના હો, મહેરબાની કરીને કોઈના પડવાની વાત ના કરતા. પણ આપણે ક્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવો. હોશિયારી ના મારશો, અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે હારું છે, બીજું તો હું જોવો એના. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસને નહીં કશું. તમે જોવા ગયા હતા? લગન પછી વ્યસની નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું હતું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે? હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું હતું કે હું એન્જિનિયર છું, એક કઈમાં પાસ તો થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે. જમવાનું શું બનાવું? છોલે ભટુરે બનાવો આજે. બસ રોજ નવું જ ખાવું હોય છે. જીવનમાંય ચટાકો જોઈએ છે અને ખાવામાંય ચટાકો જોઈએ છે. ચોમાસું આવે ને એટલે તરત જ ગોટા દાલવડા ખાવાનું મન થાય છે. ખાઈ ખાઈ તો આ શરીર કેવું કર્યું છે, દડા જેવું. પણ જીમ તો જઉં છું. સવારે જીમમાં જવાનું અને રાતે માણેક ચોક જવાનું. અને આ પેટ સામે તો થોડું જોવો. અરે ભાઈ તારે જે બનાવવું હોય બનાય. તારે શું બનાવવું છે? મેં તો કેનની ખીચડી મૂકી દીધી. તો શું લેવા પૂછું છું મારી માં. ગજબ જો ભાઈ. શું જોઈ રહ્યા છો? આ શું કરાવ્યું છે?
દેખાતું નહીં ચોટલી કરાવડાઈ છે એમ. એટલે આવી કેવી કલરિંગ ચોટલી કરાવી હતી? મારે તમારી સલાહની જરૂર નહીં, મને છોડી આપો તો સારું રહેશે. ઓહો, કેટલા કલર છે એમાં. અને ગોઠો તો જો મારી છે મને. ચમનું ખોલવાનું આ તો. ખેંચાઈ છે, ખેંચવા નહીં આપ્યું, શાંતિથી છોડી આપો ને. તો કાપી નાખ ને ભાઈ, ખેંચાય છે તો ના કરાઈ આવું. મારી મરજી, મારે જે કરાવવું એ કરાઈશ. અને તમે ટેટુ કરાવડાવી મેં કોઈ દિવસ કશું કીધું? ટેટુ નું ચૂલિયા વચ્ચે કહું છું ભાઈ તું. આ તો આગળ ને, અહીંયા એના ચોટલી ચો કરવાની હતી? આ તો બધા કરાવડાવતા હતા એટલે મેં કરાવડાવી. કરાઈને બેઠા છો ને હવે ખુલતું નહીં, પોબડ્યું છે બધું. તમારે અડવાની કોઈ જરૂર નહીં, બરાબર? હું મારી જાતે કરી લઈશ. આ તો હવાર પડશે, કાલ ઘેર જવાનું છે. આ તો તમે જતા રહેજો, હું આવીશ તો, બરાબર? વાત ખરા કર્યું છે એ કલરિંગ બાલ, આફ્રિકન જેવા વાળ કર્યા છે. હવે આ કરાવીને આખા માથામાં કરાવીશ. શું કલર છો તમે? આમે ના કહીએ પેલું કરો તમે. આ તો તમે નહીં કરાવે, મેં ના પાડી તો ટેટુ કરાવડાયા છે અહીંયા અહીંયા બધે નહીં કરાવડાયા. પણ ના, ચોટલી કાપી નાખો. તો તમારા હાથ કાપી નાખો અહીંયા. હવે કરી નાખી છે. તમે કરી નાખી જા હદ તો. ના ખોલી આપું. નાના પાડી એક વખત નહીં ખોલાવ્યું એમ. સારું એ કરો જાતે. આ તો જાતે જ કરીશ, મારે તમારી કોઈ સલાહની જરૂર નહીં, બરાબર? સલાહ લઈ નહીં તમારું. તો તમારી જોડે સલાહ લેવાય નહીં, અડધા મગજ છો તમે તો. મગજ ક્યાં છે તમારા? તારા જોડે લગ્ન કર્યા એટલે મને ખબર જ હતી અડધું મગજ નો છું. વધારે પડતું નહીં બોલતા. પોતાના પગે ઘેર જવું છે કે નહીં જવું તમારે? ના લાગે છે તો એવું જ કે તમે નહીં જ જાવ એમ. સારું હેડ ને ભાઈ, તું ખોલ જા. સવારે ઉઠીને મને બતાવજે ખુલી જાય તો. હું તો મારું કરી લઈશ, તમે તમારું કરી લો ને. સારું, તમે જા, તમારા જા. પગ ઉપર જશો કે નહીં? જા હુઈ જા હેડ. જા હેડ, હું હુઈ જાઉં હેડ. હું જાઉં, અમે તમારી જોડે કંઈ વાત કરીને મતલબ નહીં. ચમ પાછી આવી? ખોલ્યા પણ હવે, તો પછી ના કરાવી આવું. પણ હવે નહીં કરાવું. ખોલ્યા પણ તો ખરા. કરાઈને બેઠા તો આ ના ખુલો તો કાપવું ના પડે. અરે બધા કરાવડાવતા હતા એટલે મેં કરાવડાવ્યું. અરે ટકલું થઈ જશે, કાપવું પડશે તો. કશું ટકલું ના થાય, ખોલો તો ખરી પણ તમે. આજ પછી કરાવતી નહીં જો. આ છેલ્લી વાર આ કરાવી એ કરાવી દી. હારું બાપા નહીં કરાવું, પણ ખોલ્યા પણ તો ખરા. હારું બાપા નહીં કરાવું. કરાઈને બેઠો ના કે હારું બાપા નહીં કરાવું. કોઈ બી કરે હારું બાપા નહીં કરાવું. જીપ ચલાવ્યા વગર હવે હાથ ચલાવો ફટાફટ. આ કેટલી ગોઠો મારી, હળકા ગોઠો મારી છો ને. ચો કરાવી હું કરાવી છે જ નહીં ખબર પડતી. બોલ્યા વગર ખોલ્યા પણ હવે મને બોલ બોલ કરો છો તે. અરે બાપા ગજબ કર્યો આ તો. કેટલા રૂપિયા લીધા ગૂંથવાના? 150. 150 લીધા? આજ તો. 150 માં તો પથારી ફરી ગઈ વાડની. પણ તમે બોલ બોલ કર્યા વગર કરો ને, હવે જે થઈ ગયું એ થઈ ગયું. સારું એ બળા છેલ્લી વારો પતી ગઈ વાત હવે. નહીં થાય મારથી, રવા દે. તું ખોલ શાંતિથી. હું કર્યું છે તો જાતે જ કરો હો. એમે તમારથી તો કશું નહીં થતું. લઈ બેઠા છે પાછું મારું લોહી પીવાનું. ખુલી જાય ને પછી તમારી વાત છે. કરાયા પેલા પૂછ્યું તું, હવે ખોલવાનું થયું એટલે આયા. હવે ખુલી જાય ને પછી તમારી વાત છે. જુઓ હજુ તો આવડતું નહીં અને મને કહે છે હેરાન કરવાની જ વાત છે ને. હું જોતી હતી કે તમે ખોલ્યા છો કે નહીં. લ્યો આ જુવાબ જેટલી લડાઈ કરી હતી. તમે છો જેવા વાત કરો છો તે. કોક બીજી કીધું હોય ને, ખબર છે મને, હવે બોલાવશો નહીં મારા મોઢેથી. બીજી ત્રીજી ના કરે હવે. એ બધી વાતો ખોલવાની છે. આ તે હોય તો કહીએ ખરા. તારે જવું હોય ના જવું હોય તું ભાઈ મને બેહવા દે એકલો શાંતિથી. શું કરો છો? જો આજ તો બેઠો છું, મસ્ત ફ્રેશ ફીલ થાય છે આજ તો. તમે કાલે ઇસ્ત્રી નતા લાયા? એ બહુ સરસ છે. તો ગમત ને પણ સારામાં સારી મોગમ મોગી જોઈ લાવ્યો છું. હું તમને કંઈક કહું તો તમે ગુસ્સે નહીં થાવ ને? ના નહીં થવું. પાક્કું નહીં થાવ ને હું તમને કંઈક કહું તો? ના નહીં થવું ભાઈ. ઇસ્ત્રી કઈ કર્યું? ના, ઇસ્ત્રી તો સરસ જ છે, હાશ તો પછી. પણ તમારું પેલું ફેવરેટ શર્ટ નહીં, હા એ બળી ગયો. પછી એમ કઈ ગુસ્સો કરો છો? 6 મહિનાથી ઇસ્ત્રુ કરતી હતી. ઇસ્ત્રુ લઈ આલ્યું તો બાળી કૂટ્યો મારો શર્ટ પેલા જ દાડે. એવું કઈ રીતે ઇસ્ત્રી કરવા બેઠી હતી? અરે હું તો ઇસ્ત્રી કરવા જ બેઠી હતી, ઇસ્ત્રી કરતી હતી અને એ વખત મારા મમ્મીનો ફોન આવ્યો તો વળી હું તો વાતે વળગી ને આમ જ મૂકી રાખી અને પછી બહાર જતી રહી તો આવીને ત્યારે તો બળી ગયો. અરે ભગવાન ભગવાન, તારી મમ્મીનો ફોન આવ્યો એટલે પતી ગયું. ઇસ્ત્રીની ક્યાં વાત છે, બધું બળી જાય. તો ફોને ના આવ્યો. પણ એવી કેવી વાતો હતી કે ભૂલી જવાય કે ઇસ્ત્રુ મૂકેલું છે શર્ટ ઉપર? અરે હું એ જ વાત કરું કે અમારા બાજુવાળાની ગજબ વાત હતી, તે વાતો કરતા હતા ને તેમ બળી ગઈ. કેવા છો તમે લોકો? લે બીજાની મજા લો છો, એમાં મારો શર્ટ બળી ગયો. હા તો નવો લઈ આલી છે, આટલા બધા નહીં ફૂંગરો.
નવો લઈ આલે એટલે તું ક્યાંય લઈ આલે? અરે એ તો તમે મને ઘર ખર્ચ માટે આપો ને એમાંથી કાપી લો છો. એટલે મારા પૈસાનું મને લઈ આપવાનું અને પછી એમ કહેવાનું હું લઈ આપું છું. હા તો એવું જ થયું ને. ઓ ગાડી શું લેવા લોહી પીવું છું અને ના આવડતું હોય આ બધી ઇસ્ત્રી બિસ્ત્રી કરતા તો શું લેવા માંગુ છું. આવડત છે ને અત્યાર સુધી નહીં પહેરતા ઇસ્ત્રી કરેલા કપડા. કોણ કરતું તું? બહાર કરાવતા હતા એ તો. એ તો ગમે તે કરાવતા હતા પણ રાખતી હતી તો હું ને. હો અને નવાઈ ના કરશો વળી આટલું બધું ના બોલવાનું હોય. અને તમને ખબર છે તમે વર્ષ પહેલા મારા ફ્રીજમાં ફ્રીજેક્સ નું ઢાંકણું તોડી નાખ્યું તું. અરે ભાઈ એ તો ભૂલમાં તૂટ્યું હતું ને, હું જોતો તો કે અંદર કઈ પડ્યું હોય તેમ. ભૂલમાંથી એટલે અમારથી ભૂલ ના થાય. અને ફ્રીજેક્સ માં શું ખોરતા હતા? હોનું હતું અંદર. આયા મોટા અમારથી માણસ નહીં અમે એટલે અમારથી ભૂલ ના થાય. તમે એક જ માણસ. જો ભાઈ આ વખત તારાથી થયું એ વખત મારાથી થયું તું હવે બંનેનું ફિટ્ટું થઈ ગયું. હવે જો નુકસાન જેનાથી થશે એને સાંભળવું પડશે. કશું નહીં સાંભળું હું તો. અને મારથી નુકસાન થાય તો હું કમાઉં છું ભાઈ ઘરમાં. જો આવું ક્યાં નિયમ લાયા? એવો કઈ નિયમ ના હોય. અને મને તો બોલવાનું જ નહીં તો હું ઘર નહીં હાચવતી એટલે તમારે મને કઈ ના બોલાય. આયા મોટા મને નિયમો નહીં શીખવાડો ઘરના. આ ઘર મારું છે. મારો શર્ટ બાળી કૂટ્યો ને લોહી પીવસ યાર. આ તે નવાઈ નું મારાથી મહત્વ શર્ટ હતો તમારો. તારાથી મહત્વનું તો કઈ નહીં વાલી. હા. કોઈ મહત્વનું નહીં તારાથી ભાઈ. જજે તું જા ઇસ્ત્રી કર બીજા કપડો નહીં બાળી કૂટ જા. બાળકૂટ એટલે કશું નહીં કરાવી મારે હવે બાર જ આપી દોજો. કોણ કરાય? તો મહેનત કરવાની અને પાછું સાંભળવાનું એવું કઈ તું ફેંકી દે ડફણું પાછળ. એ જોઈએ જ નહીં મારા ઘરમાં ના આવડતું શું તમને ફ્રીજ બોલાઈ ગયું ઇસ્ત્રી. પેલા બોલતા શીખો ને જાવ ને. તારા વાદે બધું મારી જીભ લપસી જાય. નીકળ બાળી કૂટ્યો શર્ટ. હેડો હવે બીજો શર્ટ લેવો હોય તો. નુકસાન કરાવી દીધું. જા ને યાર અહીંથી. બીજા શર્ટ વાળી ના જોઈ હોય તો. આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને. કેમ અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈને. કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો એટલે હું જઈને કહું. કે કેટલી હોશિયાર છે, કેટલી શાંત છે, કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો. આ ખોટી વાત છે એમ? ચલો હવે હું તમને સાચી વાત કહું. હું જતી રહે ને એ દિવસ તમને મારી કદર થશે. હું અત્યારે હાલ તારી કદર કરવા માંગુ છું. આઈ ગયા? કેટલી વાર ના પાડી છે ના પીશો. મેં આજે સવારે જ છાપામાં વાંચ્યું દારૂ પીવાથી લીવર ખરાબ થઈ જાય એમ. સારું ભાઈ કાલથી બંધ. હા તમે કેટલા હારા છો. અરે કાલથી છાપું બંધ ભાઈ. છાપું જોઈએ જ નહીં ઘરમાં. આજથી જે વ્યક્તિ તમારી ઇજ્જત ના કરે ને એના જોડે આજથી તમારે બેસવાનું નહીં. સારું. અરે હું શું કહું, એક વાત તો માનવી પડે હો. લગ્નના આટલા વર્ષો પછી મને ખબર પડી ગઈ કે હંમેશા તારી ચોઈસ જ સારી હોય છે. હાસ આટલા વર્ષો પછી તો ખબર પડી કે મારી ચોઈસ સારી હોય છે ને તમારી બકવાસ. એકદમ સાચું કહું છું તું. અરે ચાલ ચાલ હવે જા ચાલ કામ કરતા રહો. તમે અંદર આવો ને. અરે સામે વાળીને આટલો બધો પાવર છે એનો આ રીતે વાત કરે છે. તમે બેહી જાઓ ને. અરે લોહી પી ગઈ યાર. આ રીતે વાત કરાય? શાંતિ લો તમે પાણી પીઓ. અરે મને એમ કે તાકાત હોય તો એકલા મળીને બતાય. અરે એ તો એવી જ છે તમે શાંતિ રાખો ને. તારું શું કેવું, મળી આવું એકલા? અરે સાંભળો છે શું છે? પોતું આલજે. શું થયું? કેમ મનમાં હસો છો? અરે એક યાદ આવી ગઈ છે. અરે એક વાત યાદ આવી ગઈ છે. કઈ વાત? ખબર તું કાયમ એમ કહું છું કે મારી જગ્યાએ. હા મારી જગ્યાએ બીજી કોક હોત ને તો ખબર પડત. તો હું એમ કહેતો તો ચલ ને ખબર પાડીએ. ખબર નહીં પાડીએ તો વાંધો નહીં. માપમાં રહો માપમાં, નહીં તો લોકો તમારે ખબર લેવા આવશે.
કેમ આટલા બધા ગુસ્સે થઈને આવ્યા છો? અરે 150 રૂપિયા બચાવવા માટે છે ને હું 5 કિલોમીટર ચાલીને આવ્યો. એ તો બહુ સારી વાત કહેવાય. તમે 150 રૂપિયા બચાયા નહીં? એ 150 રૂપિયા એ રસ્તામાં ક્યાંક પડી ગયા મારે. આટલા બધા ટેન્શનમાં કેમ છો? શું વિચારો છો? અરે કઈ નહીં યાર, હું એમ વિચારું છું કે આ વખતે કોના જોડે હોળી રમ્યું. અરે મારા જોડે રમજો હોળી. મને એમ થાય છે કે તું હરખી રમીએ કે નહીં રમીએ હોળી. હું તમારા અને તમારા પરિવાર જોડે રમી ગઈ તો હોળી તો શું વાત છે. ચલો ને ક્યાંક ફરવા તો લઈ જાઓ. અરે અત્યારે ક્યાંય ફરવા જવાનો મેળ ના આવે ભાઈ. પહેલા મારી મમ્મીએ ના ફરવા દીધી કે પતિ જોડે ફરવા જજે, અને હવે તમે નહીં લઈ જતા. અરે ભાઈ મારી તાકાત નહીં, પૈસા વાળા જોડે પહેણવું હતું ને ફરવું હતું તો. હા, પૈસા વાળા જોડે જ પહેરવાનું હતું. તમારા જોડે પહેરાય ને ત્યારે મને ખબર જ હતી કે આ ટુકડો ક્યાંય નહીં ફેરવી શકે. યાર તમે તમારી જિંદગીમાં આટલું બધું ટેન્શન શું લેવા લેતા હશો? ટેન્શનને બે લાફા મારો અને ભગાડી દો. લાગે અહીંયાથી. અરે તમે આટલી સરસ મજાની ગાડી કેમ નહીં ચલાવી લો છો, એ પણ ગિયર જોયા વગર? અરે ગાંડી એ બધી છે ને અનુભવની વાતો છે. તું તારું જ જો, તું વગર કારણે તારી જીપ કેટલી બધી ચલાવી મારું છું. લા પાણી આ લેડ ના. અરે તમને વાત મળી પેલા જયલાએ કેનાલમાં જંપલાવ્યું એમ? જયલાએ કેનાલમાં જંપલાયું? હા. ના નહીં ખબર, પણ જ્યારે એને શેર બજારમાં જંપલાયું ને તારે મને એટલી ખબર હતી કે આ કોક દાડો કેનાલમાં જંપલાવશે. એના વિશે હારું તો બોલો. અરે મને 20,000 આપો ને, મારે જરૂર છે. પણ મારી જોડે તો 2000 જ છે. મારા 2000 જ જોતા હતા, પણ હું તમને એમ કહેત ને કે મને 2000 આપો તો તમે એમ જ કહેત મારી જોડે તો 200 રૂપિયા જ છે. લાવો હું મારી જાતે લઈ લઈશ. ચા બનાવું તમારા માટે? હવ બનાવવાનો વાંધો નહીં. આદુ વાળી ને? હા આદુ નાખો. ફુદીનો નાખું ને? હા પુદીનો એ નાખી દે ભાઈ. અરે હા, તુલસી એ સારી હા શરીર માટે. એક કામ કર, રહી અને જીરાનો છે ને વઘાર કરીને તડકો એ માર દે. એ આજ તો છે ને ઊંઘ જ પૂરી નહીં થઈ મારી. રાતે ઊંઘતો ઊંઘતો 2:30 વાગી ગયા. અરે મારે યાર સવારના 5 વાગી ગયા. બોલો ઊંઘ જ ના આવી. અરે આજ તો માથું એવું દુખે છે ને જબરું દુખે છે. મને માથું ફાટી જાય ને એવું દુખાય છે. બોલો. આજ તો કંપનીમાં લાલ થઈ ગઈ હો, એટલું કોમ હતું ને. મારી હાલત એવી છે, આજ બપોરે તો મને જમવાય નહીં મળ્યું. બોલો. અલા ભાઈ કેટલી વાર કરી યાર. હા ભાઈ, હું શું કરી આવી? મૂકો છો? રિક્ષા નહીં, 2 વાગે પ્લેન ઉપડી જશે. આ તે ઉપડી કઈ ના જાય એમ બધા બધું ચેક કરી લીધું તે. અરે એકવાર ઓલી તિજોરી જઈને જોઈ આવો ને, તાળું માર્યું છે કે નહીં, બાકી છે કે નહીં. 50 વાર માણસને કીધું છે કે મને વેલા કે આ નીકળવાના ટાઈમે. પણ મને ખ્યાલ તો છે કે મેં બંધ કરી, પણ તોય જોઈ આવો ને ના એકવાર. શું છે આ ગુલાબના ગોટા કેમ બાંધ્યા તે? અરે આ તો આપણી બેગો ખોવાઈ ના જાય એટલે, અને ત્યાં કોઈ એવું ના કે આ મારી બેગ છે એટલે મેં બાંધ્યું છે કે આ અમારી છે ગુલાબના ગોટા અરે વાળી. કોઈ કે તો પાસવર્ડ નહીં, આપણા પાસવર્ડ થી ના ખબર પડે આપડી છે કે નહીં. હા તો હું ભૂલી જ ગઈ, પણ હેડન બાંધ્યું છે. તમને હું નડે છે? આખા ગામમાં એમને બધું નડી મને જાય. છે ને તારા ઉપર ભરોસો નહીં, તું પાછી બધું ભૂલી જાય. પેલું ચાર્જર ને બધું મૂક્યું એટલે એ તો રહી ગયું. રહી તો ગયું. આ ડફું કેમનું ચલાવવાનું મારા? કેમનું ચલાવવાનું બોલ? હા હવે પણ ચરબી કર્યા વગર લઈ લે અરે ને. ચરબી કર્યા વગર ની કાં જુડું છું. આ તો ત્યાં અને જો 10 દાડા માટે બહાર જઈએ છે, ફ્રીજમાં કશું રાખતી નહીં, ફ્રીજ બંધ કરી દેજે, નકર બધું હળીને ગંધા છે. મેં તો દૂધ રવા દીધું છે હજી અંદર. મેં કીધું આઈને ચા બનાવવા થાય ને તરત. એ ફાટીને પનીર બી થઈ જશે ને એ બી અંદર બગડી જશે. તમે છે ને ક્યાંક નીકળવાનું હોય ને એને મારા જોડે ઝઘડો નહીં કરો. મને નહીં ગમતું આ લડાઈ. દરેક વખતે જવાનું હોય ને ત્યારે તમારી લડાઈ હોય. મને રસ જ નહીં ઘરમાં ધ્યાન આપવાનું, પણ તમે ધ્યાન આપો તો મારે ના આપવું પડે. આ તો હવે મોટા ભાર થઈને હેડો. હવે આ બધી બેગો ઊંચી કરીને લઈ લો બહાર. હોશિયારી માર્યા આ તે વગર. હું જ લઈએ ને ભાઈ. તો બીજું સહે કોણ? તમારે જ લેવી પડે. અરે ભાઈ ચેક કર્યું કે નહીં બધું? તો હું બધું કરી ચેક લઉં. કર્યું છે. એકવાર આ મોટર બંધ તું- કરી દો. આ તું હજી મોટર ચાલુ છે એટલે ઘરમાં પાણી રેલમ છેલ થાય. બંધ નહીં કરી તે હજી.
મેં કીધું તમે કરી દો છો કઈ છેલ્લે. તો કોણ બંધ કરવા આવવાનું તું મોટર? હમણાં પાણી થઈ જશે. યાર તું જજે, આ બધું બેગો બહાર લઈને જાઉં બંધ કરીને આવું જજે. હવે મોડું નહીં થાય, હવે મોડું તો નહીં. મોટર તો બંધ કરવી પડશે ને ગોડું. અને હા, ઉપરથી એસી ની સ્વિચ બંધ કરી દેજો. હા એ બધું હું હવે જોઈને આવું છું. તું બહાર નીકળ. હા તો હું તો જતી રહી, તમે ના આવો ને તો. વાત કરે છે તે. હાય, આ માણસ તો બોલ જ કરે, મગજ જ નહીં જરાય. કેટલી રહ્યા. લે હેડો ફટાફટ હેડો. હજી રાહ જોઈને ઊભી રહી છે. ગુલાબના ગોટા ડહળજે. ગુલાબના ગોટા બોલતા નહીં. 10 રૂપિયાનું એક લાવીશું. સારું હેડો. શું જોઈ રહી છું કૂતરાના? અરે હું જોઈ રહી છું કે આ કૂતરું શું વિચારતું હશે. એ એમ વિચારે છે કે ભાઈ તમે પૈણેલા છો, તમારે ફરવા લઈને આવવું પડે, તમારે ફોટા પડાવવા પડે, અમાર જુઓ જિંદગી જુઓ તમાર કરતા સારી છે, તમારી કૂતરો જ એવી છે. એટલે તમે કહેવા શું માંગો છો? કશું કહેવાનું, મેં શું એ વિચારે છે એ કહું છું. તો હવે હેડો ને ચૂપચાપ ડાય થતા. હા ભજનમાં મજા આવી ને તમને? ભજનનું નામ ના લેતી હો, મારો બાટલો ફાટે છે અને ફરી જિંદગી મને ભજનમાં લઈ બી ના જતી. કેમ હવે શું થયું વળી પાછું? શું થયું કે છે? એ ભજન હતા? હાસ તો ઓહો, બોલીવુડના ગીતો ઉપર તો બધા મંડ્યા હતા તમે લોકો. એ તો તાલ સેટ કરતા હતા. તમને શેના શું તાલ? ખબર પડે? શેના તાલ? તાલ સેટ કરતા હતા. અને એટલે ફેશનની વહુ મળી આ ભજન હતા? પેલા દેતો જા આશીર્વાદ દેતો જા આ શું હતું? એ બધું જવા દો ને, તમે પ્રસાદ લીધી? એના પ્રસાદ કહેવાય. સમોસા વેચે છે પ્રસાદના બાને, પાર્ટીઓ કરે છે પાર્ટીઓ. પછી એક તો ઉછળી વચ્ચેથી ચા મૂકો ને. તે તો ચા પીવાનું મગજ ફ્રેશ થાય, વધારે ભજન ગવાય. ખબર પડી તમને? તમારા ભજન નતા, મને એમ હતું કે હું ભજનમાં જઉં એની જોડે તો થોડું મગજ શાંત થાય. બગાડી નાખ્યું તમે લોકોએ તો. અને બીજી એક વસ્તુ ખબર પડી તમને? બાજુમાં આપણે રમીલા બેન નહીં, એમના છોકરાને બહુ પ્રેગ્નેન્ટ છે. કોને કીધું? આપણે ભજનમાં વાત ના થઈ? ભજનમાં બેન એટલે પેલી બધી ગુચુડ પૂચુડ મંડી હતી. ભજનમાં શાંતિથી અરે વાતો જ કરે છે નકરી બધી ભેગી થઈ. તો બધા ભેગા ક્યારે થઈએ? ભજન થાય એટલે એમાં ભેગા પેલી ડોસીઓ તો ઘેર કામ થતું નહીં, પેલા ખંજરીઓ લઈ લે આમ. એ તો ભક્તિમાં લીન થઈ ગયા હતા. તમને હું ખબર અગર પડે? ગજબ લીન થઈ ગયા હતા ભાઈ, જાણે સાક્ષાત ભગવાન લઈ જતા જોડે, એટલા લીન થઈ ગયા હતા. એ તો નાચે વળી. કોણ ધડાધડ. એમાં પેલી કોણ હતી પેલી માસ્ટર, પેલી ઢોલની માસ્ટર? હા, પ્રોફેશનલ ઢોલી લાગતી હતી એ તો. પણ એમને તો ઢોલ વગાડવા જ રાખે છે. એ સારું વગાડે છે. સિંગરો બની જાય છે અને તું જોવું તો એકદમ સુર હોય ને, એ બેસુરિયા અવાજમાં મંડે ને જાણે અહીંયા વાગે અહીંયા. તમને તો કોઈ દિવસ લઈએ ના જવા, કેમના બોલ કરી રહ્યા છો? શરમે નહીં આવતી? પ્રસાદ ખા જા, સમોસા ખા. આ તે ખાવાના જ ને, અને પાછું ચમાણું આપીશ થોડું. શરમે નહીં આવતી. ભજનના નામે કીટો પાર્ટો કરો તમે લોકો. આમને લઈ ગઈ ને એ જ ખોટું. મારા નસીબ ફૂટી ગયા તે તમને લઈ ગઈ. મૂકો ને. ફરી હું આવું બી નહીં. તમે કોણ તો એ? મને તો મારો નાસ્તો એટલે પ્રસાદ કરી દેવા દો. હા, એ જઈને બોલી ગયા નાસ્તો જ છે. જાઓ ઉપડો હેડો. હા, પ્રસાદી નાસ્તા. પ્રસાદીમાં નાસ્તો સમોસા. નીકળો ને. લચ્છી લોહી પી બચ્છી ગયા. રાખો, એ દાળ મને લઈ જજો. તો તમે ખાવા જાઓ છો? ભાભી શાંતિ ને? મારો ભાઈ તમને હેરાન તો નહીં કરતો ને ભાભી? હા, તમારા ભાઈ બહુ હેરાન કરે છે. જવા દો ને એમની વાત જ. હે આને શું થયું વળી પાછું? મને એવું લાગે છે કે જૂની યાદોના લીધે ઢીલા પડી ગયા છે. તો હાથ પગ દુખી ગયા. મારા ચણિયા ચોળી સૌથી સસ્તી લાવ્યું. આ તો રતનપુર આખું ગોડું થયું હશે. રતનપુર નહીં, રતનપોળ કહેવાય એને. ઉજન ના પડતી હોય તો. એ જ હવે રતનપુર નો બધું રતનપુર જ બધું. દેખાય છે. ચણિયા ચોરી આવી ગઈ ને તારી? આવો આવી ગઈ. ખુશ ખુશ એકદમ. અરે મજા આવી ગઈ. અરે આખું ઘર દુખી વળ. તમે ખુશ એટલે મને આનંદ થાય. બતાવો હેડો. મૂળ બગાડી નાખે. જુઓ, બહુ સરસ. તારી ચોઈસ એટલે એક નંબર જ હોય. એ તો ખરાબ ચોઈસ જ છે મારી. આ જ હારી, સમજ પડી? જુઓ, બીજી આવી રહી. વાહ ભાઈ વાહ. કેટલાની આવી? હવે આંકડો કહી દે ફટાફટ. 8.
8 ની કહેતો તો હું હા. 7 માં લાવી છે બસ પછી હા. આ આ મને છેલ્લે એમ કીધું કે બેન તમારે હાડા 6 માં લેવી હોય ને તો લો નહીં તો કઈ નહીં હા તે હાડા છો માં લઈ લીધી તો લઈ જ લેવાની ને. ગમતી હોય તો શું લેવા ગમતી નહીં હોય તો લઈ જ લેવાની. હા તો એ તો બધું ટેન્શન શું લેવા લેવાનું હા પછી પછી કઈ નહીં દુપટ્ટા લાવી એક 1500 નો આવ્યો હવે ટોટલ કેટલાનું બધું થયું એ તો બધું 30-32 માં આવી ગયું એ તો. બસ નાટક ચાલુ થઈ ગયા એમના. અરે રે 30-32 હજારમાં નવરાત્રી એટલે કઈ ના કહેવાય તારા આગળ દીકા દિવાળી 5 લાખ રૂપિયા ઉડાડવાના છે તારા પાછળ જો તું 2 લાખ રૂપિયા તમારા પગાર નહીં તો ઉડાડશો કઈ રીતે? અરે ગમે ત્યાંથી આગુ પાછું કરશું કેમ ટોન્ટ મને નહીં સંભળાવો બરોબર અને મારવાના બી નહીં ટોન્ટ મારી ઉપર. અરે મારવાના નહીં એટલે તું 32,000 નું ચણિયા ચોરું લઈને આવી છું તને લાજ શરમ આવે છે કઈ હું નીકળતી હતી પોતે જ એમ કીધું કે તું તાર દિલ ખોલીને વાપરજે દિલ અરે ખોલીને દિલ વાપરે. ખોલીને એટલે પાકીટ ખોલીને ના વપરાય દિલ ખોલાય બધું પૂરું કરી નાખ્યું તમે તો કંજૂસ જ રહ્યા. હા હા તો દિલદાર આ કંજૂસીમાં આ દશા છે દિલદારમાં તો તું શું કરું આવી ગઈ તો આવી ગઈ મારા નવરાત્રી હારી નહીં કરવાની. અરે. પોતાના જફ્ફા લઈ આયા પહેલા ગામ પહેલા જબરી હારી અને એ કરી. બી મારા કરતા વધારે લાયા 9 જફ્ફા લાયા અને અમે 5 ચણિયા ચોરી લાયા ને તોય અરે આપી નહીં. 9 જબ્બા ટોટલ 900 ના નહીં 100 રૂપિયાના જબ્બા આ તે હું શું કરું મેં ક્યાં કીધું તું 100 રૂપિયાના લો 80 રૂપિયાના જબ્બા લેવા કરું છું પણ કિંમત તો 80 જો રૂપિયાના લેવા તમે કે ના તો તું એ 9 લાય એટલે બધું પૂરું થઈ જાય ઘરમાં વધ્યું ઘટ્યું સાફ કરી નાખ બધું હવે બે હીરોન કહેતો હોય હું લેવું અરે હાલ્યા આપ કેવું ઓલે પાસ? અરે કશું હાલવું નહીં તું પાછી હાલવા જાય એમ ખાલી ખાલી ધમકીઓ ના લેડ ના ના મારે કઈ ધમકીઓ કોઈને આપવાની જરૂર નહીં તમે મારા બોસ નહીં તો હું તમને ધમકી આપું. તો લગન પછી બધી હા. બોસગીરી નીકળી જાય હું મને ગમશે ને એમ જ હું કરે અને પાછું આપી આવું છું. આ માણસનો કોઈ દાડ હું કઈ વસ્તુ લાવું ને તો ઘરમાં કંકાસ જ કરો કોઈ દાડ એના ગમને કઈ વસ્તુ લાવીએ તો ઓહ. સી ખબર મારી ઓહ. વસ્તુ તો જીવ જ બાળક હા. કશું કરવું નહીં હું તો હવે આવી આવું છું ગાભા તો પાછું. કોઈ 32,000 ના પહેરાતા હશે જીવ ના બરે તો હું બરે વાત કરે છે હવે બે હીરો ને અરે બેહી જ રહ્યા છે કે ના તારી રાહ જોઈને બેહી રહ્યો તો હવે ઊભા થઈ જવાનું મન થયું ના હવે તો આપવા નહીં જ જવું લો લે તે તો મને ખબર જ હતી કશું જવાના નહીં તમે પાછા આ તો નાચ જાઉં ને કેમ જવું આ તમારે 1500 નો દુપટ્ટો ઓઢીને નાચું બોડી પબ્લિક ભેગી કરી છે નાચી લો અને હેડો ચાવી લઈ હજી મારે જ્વેલરી લેવાની છે જ્વેલરી હવે જ્વેલરી લઈ લો 25-30 હજાર ને એટલે બધું પૂરું થઈ જાય